શાસ્ત્રની દ્રષ્ટિએ અને આરોગ્યની દ્રષ્ટિએ જો ને ધર્મના દ્રષ્ટિએ. આરોગ્યની દ્રષ્ટિએ તો વૈદ્યો જાણે, ડોક્ટરો જાણે. આપણે આરોગ્યના ડોક્ટર આપણે છીએ નહીં. શાસ્ત્રની દ્રષ્ટિએ તમને સમજાવો કે જૈન શાસ્ત્રોમાં કાચા પાણીમાં અંતર્મૂર્તે જીવો ઉત્પન્ન થાય છે અને મરે છે. સચિત પાણી છે એટલે જૂના જીવો મરે, નવા જન્મે. અંતર્મૂર્તિ એટલે 48 મિનિટે. 48 મિનિટ તો વધારે વધારે. 2 મિનિટ હોય અંતર્મુખ કહેવાય, 1 મિનિટ હોય અંતર્મુખ કહેવાય, અડધી મિનિટ હોય અંતર્મુખ. ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટની વાત પછી એટલે અંતર્મૂર્તે જીવો ઉત્પન્ન થાય છે અને મરે છે. એટલે આપણે જે પાણી પીએ એમાં વારા ફરતી આ બધા જીવો જન્મ્યા હોય, મર્યા હોય, બધાની હિંસાનો પરંપરાએ દોષ લાગે. પરંપરાએ એ દોષમાંથી બચવા આપણે એને ઉકાળીએ એટલે એમાં નવા જીવો ઉત્પન્ન થવાની જે શક્યતા, સંભાવના છે એ સંભાવના બળી જાય છે. એટલે નવા જીવો ઉત્પન્ન થતા નથી. પણ બહારની ઠંડી હવાની અસર થાય તો અમુક કાળ ગયા પછી એમાં પણ જીવોત્પત્તિ થાય. એટલે ચોમાસાની ઋતુમાં વધારે 9 કલાક, એને શાસ્ત્રમાં કહેવાય 3 પ્રહર, શિયાળામાં 4 પ્રહર એટલે 12 કલાક, અને ઉનાળામાં ગરમી હોવાથી 5 પ્રહર, 3, 4 અને 5, 3 કલાકનો એક પ્રહર, 9, 12 અને 15 કલાક સુધી ઉકાળેલા પાણીમાં એની હવાથી અચિત થયા પછી હવાની અસર થતા સુધી જીવો ઉત્પન્ન થતા નથી. એટલે ઉકાળેલું પાણી અચિત રહે છે ક્યાં સુધી? 9, 12 અને 15 કલાક. એટલે ઉકાળ્યા પછી નીચે ઉતારીને ઠારો તો 12 કલાક સુધી એમાં નવા જીવોની કે 9 કલાક સુધી એમાં નવા અપકાય જીવોની ઉત્પત્તિ થતી નથી. પછી એમાં જીવો ઉત્પન્ન થાય એવી યોગ્યતા ઠંડા હવામાનના કારણે આવી જાય છે. ઠંડા હવામાનના કારણે એટલે ચોમાસામાં 9 કલાકે, શિયાળામાં 12 કલાકે, ઉનાળામાં 15 કલાકે. એટલે તમે સવારે 6 વાગે ઉકાળ્યું હોય તો રાત્રે 9 વાગ્યા પછી 15 કલાક થવાના કારણે હવામાન ઠંડુ થાય, એની અસર થતાં પાછા અપકાયમાં જીવો ઉત્પન્ન થાય છે. એટલે ઉકાળીને એમાં નિર્બીજ કરેલું, નિર્જીવ કરેલું પાણી નિર્જીવ રૂપે 9 કલાક, 12 કલાક ને 15 કલાક રહે છે. એના હિસાબે આપણે જ્યાં સુધી ઉકાળેલું પાણી પીએ તો અપકાયના જીવોની હિંસાનો દોષ ન લાગે. એનાથી વધારે કાળ અચિત રહેતું નથી. એટલે હવે અચિત રાખવું હોય તો એમાં કોઈ મીઠું કે સાકર કે એવું અન્ય દ્રવ્ય નાખો તો અન્ય દ્રવ્યના કારણે એમાં જીવ ઉત્પન્ન થયો હોય તો પણ હણાઈ જાય છે. એટલે અચિતપણે રહે છે. એટલે સાધુ સંતો રાત્રે માથું કરવા જવું હોય, પગ ધોવા હોય કે આવું કોઈ પ્રયોજન હોય પાણી વાપરવાનું તો સાંજે વધેલું ઉકાળેલું પાણી એમાં આવું દ્રવ્ય નાખી દે એટલે એ પાણી અન્ય દ્રવ્યના કારણે એમાં ઉત્પન્ન થયેલા જીવો ઉત્પન્ન થાય નહીં, નિર્બીજ રહે એવા આશયથી આવો પ્રયોગ કરે છે. લવિંગ ચાલે? લવિંગ નાખ્યો ચાલે? શું કહે? લવિંગ એટલે કંઈ અન્ય દ્રવ્ય નાખે છે એટલે અન્ય દ્રવ્યના કારણે એનું જીવોત્પત્તિ થતી નથી. આ એનો ઉપાય બતાવ્યો. આપણે લવિંગ નાખીને પાણી વાપરવું એવો અર્થ ન રાખવો, પણ વાપરવું પડે તો ફરી ઉકાળવાનો રાતનો ટાઈમ હોતો નથી. એટલે આવો પ્રયોગ કરવામાં આવે છે. અન્ય દ્રવ્યના કારણે એમાં જીવોનું આપોઆપ ઉત્પત્તિ અટકી જાય છે. એટલે અપકાયના જીવો ઉત્પન્ન થાય નહીં, ઉત્પન્ન થયેલા હોય એ ઉકાળવાથી
એટલી તો હિંસા લાગે જ પાછી, હાવ નથી લાગતી એમ નહીં, પણ અંતર્મૂર્તે જન્મે અને મરે અને વધારે જીવોની હિંસા થાય એવો દોષ નથી લાગતો. એટલે સાધુ સંતો ઉકાળેલું પાણી જ વાપરે અને એમને રાત્રે જરૂર પડે તો આવું પેલું પાણી અંદર નાખેલો પદાર્થ હોય એ પદાર્થવાળું પાણી પાછું વીજળીમાં વાપરે, જેથી સચિતનો દોષ ન લાગે. પીવાનો વ્યવહાર છે નહીં રાખે. આ રીતે જૈન દર્શનમાં પાણીના આગારો આવે છે. પાણસ, લેવેણવા, અલેવેણવા, અચ્છેણવા, બહુલેવેણવા, સસિથણવા, અસિથણવા. પાણી જે છે એમાં કોઈ લેપવાળું દ્રવ્ય નાખો, અલેપવાળું દ્રવ્ય નાખો, કોઈ દાણાવાળું દ્રવ્ય નાખો, એના કારણે પાણી અચિત તરીકે થોડો ટાઈમ રહી શકે છે, આપણે એનો ઉપયોગ કરી શકીએ. આ રીતે આ પાણીનો વ્યવહાર છે. ઉકાળીને પછી તમે કોઈ બંધ વાસણમાં રાખી દો એર ટાઈટ, તો પછી એમાંથી બહારના જીવો આવી નહીં શકે. ઉકાળીને પછી કોઈ એવા વાસણમાં મૂકી દઈએ ટાઈટ હોય તો પછી એમાં બહારના હવામાન. એવું છે કે એકદમ ઘણું ઉકાળી દીધું હોય અને નિર્જીવ થઈ ગયું હોય તો એ અચિત રહે છે, પણ તમે પેક બારણામાં રાખ્યું કે ખુલ્લામાં રાખ્યું એમાં ક્યારેય જીવ ઉત્પત્તિ થઈ ક્યારેય ના થઈ એ જ્ઞાની સિવાય આપણે એથી જાણવું શક્ય નથી. એટલે મારી સમજ પ્રમાણે આ બધા આપણે છટકબારીના ઉપયોગ ન કરીએ અને જેમ શાસ્ત્રકારે કહ્યું છે એમ ચાલીએ તો વધારે સારું. આજે આપણે પેકની વાત કરીએ, કાલે કોઈ એમ કે ફ્રીજમાં મૂકીએ, કાલે કોઈ એમ કે ડબ્બામાં મૂકીએ, તો એમાં ક્યાં થાય જીવ ઉત્પત્તિ ક્યાં ના થાય એ કેવળના વગર આપણાથી શક્ય નથી. એટલે મહાપુરુષોએ કહ્યું છે તો આપણે 9 કલાક તો મળી ગયા. હા, પણ એ સચ્ચી 9 કલાક પહેલા ના થાય ને, એની માટે થતું જ નથી. એટલે ખુલ્લું મૂક્યું હોય તો વધારે ચાન્સીસ રહે ને એના હવામાન. ખુલ્લું રાખો તો 9 કલાક સુધી જીવ ઉત્પત્તિ નથી થતી. ખુલ્લું રાખો તો હા, બહારના જીવો નહીં આવી શકે. હા, હવામાનની અસર નથી થતી. પેક રાખો તો 9 ને બદલે કદાચ 10 કલાક 12 કલાકે અસર ના થતી એવું બને ખરું, પણ એ બધું આપણા જ્ઞાનનો વિષય નથી કે થઈ કે ના થઈ. એટલે આપણે બને ત્યાં સુધી પેક હોય કે ખુલ્લું હોય આ જ્ઞાનીઓના વચનને અનુસરવું આપણા માટે વધારે સારું. બોલો બીજા કોઈને? થોડું જોરથી બોલો. વાસણમાં જે વાસણ ધોઈએ ને એ પાણી પર પેલું બાંધીએ ને પોટલી, શું કહેવાય, એનું કેટલું જરૂરી અને કેટલું અહીંયા તો કોઈ બાંધતું નથી. હવે એવું છે કે જે ગળનું બાંધ્યું કે કોથળી બાંધી એને ખરેખર તો આપણે ખોલી અને બીજા ન ગળેલા પાણીમાં એને નાખી અને પાણી પટવી દેવું જોઈએ કે એમાં રહેલા જીવો એ પાણીના આધારે જીવી શકે, મરી ના જાય. હવે એટલી બધી દયા આપણાથી નથી પાડી શકાતી, એટલે આપણે પછી ગળનું રાખવાનું બદલે કોથળી બાંધી દઈએ છીએ. શું બાંધી દઈએ છીએ? કોથળી. એટલે આપણે પાણી મળે ગળેલું અને એમાં અળગણમાં એના જીવો કોથળીમાં રહી જાય. કોથળીમાં એ આપણા શરીર સાથે એનો સંઘર્ષ ન થાય, એની હિંસા આપણને આમ શરીરના કારણે ન લાગે. અને વારે વારે થોડું કામ પડે ત્યારે પાછું નળ ચાલુ કરીએ એટલે પાણી તો એમાં આવે, એટલે અંદર રહેલા જીવોને પછી જીવિત દાન મળી જાય. એટલે મરી જાય એવો નિયમ નથી. બોલો, મરી જાય એવો નિયમ નથી, છતાં મરવાનો સંભવ છે, ન મરે એવો નિયમ નહીં. એટલે સૌથી સારી વાત તો એ કોથળી બાંધવાને બદલે ગળનું બાંધી નાખો અને ગળી નાખો, પછી ગળનું છોડી નાખી અને બીજા પાણીમાં એ ગળનાનો શંખારો નાખી અને પછી એ પાણી કૂવામાં કંઈ જ્યાં હોય નાખી તો વધારે સારું. હવે આટલું બધું શક્ય ન હોય તો પેલું ન મામા કરતા કાણા મામા ઈચ્છે તો ખરા ને. એ દ્રષ્ટિએ આપણે કોથળી બાંધવાનો વ્યવહાર છે. સારો વ્યવહાર છે એવું નથી સમજાવતો, પણ હવે ન પાડીએ એના કરતાં એટલું પાડીએ તો જે પાણી આપણા શરીરમાં સંઘર્ષમાં આવ્યું એ તો ગળાઈને આવ્યું ને, એટલે એ તો જીવ વગરનું
થઈને આવ્યું કે આપણા જીવને એટલી હિંસા ઓછી લાગે. અને ગરનામાં જે જીવ રહી ગયા કોથળીમાં, એને કોકને કોક જીવ નળ ચાલુ કરે, પાણી આવે તો વળી એને જીવિતદાન મળી પણ જાય. પેલું સારું જ છે એમ નહીં, પણ હાવ ખરાબ હતું એને અપેક્ષા સારું છે. બરોબર. ગુરુજી, ફ્લાવર અને બટાકાના શાકમાં બંનેમાં જીવ ઉત્પત્તિ સરખી. એક બટાકા બીજું કયું? ફ્લાવર. ફુલાવર કોઈ ફ્લાવર કોબી ફ્લાવર કોબીમાં કહો છો ને? કોલીફ્લાવર. ફુલાવર શાક હા, તે એ બટાટામાં ને કોબી ફ્લાવરમાં ઉત્પત્તિ બંનેની સરખી થાય છે. બધામાં જીવોની. અનંત જીવની ઉત્પત્તિ છે. એટલે શાસ્ત્રમાં અનંત કહેવાય છે. હવે અનંતતામાં 5-25 જીવ કોકમાં વધારે પણ હોય, કોકમાં ઓછા પણ હોય એવું બને. પણ આપણી દ્રષ્ટિએ અનંતતા એટલે અપાર જીવો છે. એટલે શક્ય બને ત્યાં સુધી બેમાંથી એકેય વસ્તુ આપણે વાપરવી જોઈએ નહીં. બેના જીવોની સંખ્યામાં 5 પછી ઓછા વધતા હોય, જેમ આપણે અહીંયા 5 માણસ ભેગું થયું હોય એ બીજ બોલાવીએ તો 25 વધારે પણ હોય, ઓછું પણ હોય તો કહેવાય એમ કે ગઈ બે વ્યાખ્યાનમાં જેટલી સભા હતી એટલી સભા આજે હતી. આમ વ્યવહાર આવો થાય, પણ બરાબર 100% એટલા જ હોય એવું નહીં. 25 વધારે પણ હોય, 25 ઓછા પણ હોય. પણ અનંતતાની સંખ્યા હોવાથી આપણે બેમાંથી એકેયનો વ્યવહાર કરવો જોઈએ નહીં. એટલે ચોમાસાના 4 મહિના કે 12 મહિના? જીવનભર આપણે આ કુળમાં જન્મ્યા તો અનંતા જીવોની હિંસાવાળી વસ્તુ શક્ય બને ત્યાં સુધી છોડી દેવી. બીજું ખાવાનું ઘણું છે, બીજું ખાવાનું ઘણું છે. કંદમૂળની બાધા લીધી હોય તો એમાં ફ્લાવર આવે પછી આવી જાય. ફ્લાવર ને આ બટાટા તો આવે પણ ફ્લાવર પણ આવે છે. ખબર નહીં બધાને. ફ્લાવર એટલે શું? ફુલાવર આવે છે ને, કોબી ફ્લાવર આપણે કોબી ફ્લાવર એ ઇન્ડિયામાં પેલા ગાંડા વાળું છે. કોબી જે છે ને એ અનંત કાંઈ નથી. કોબી નહીં. પણ ફ્લાવર. કોબી જેવું હા, જેવું. કોબી, પણ ફ્લાવર પેલું ફૂલ કોલીફ્લાવર. એમાં જ અનંત કાંઈ સમજી લેવા. કોબી જે છે ને એ કોબીમાં ફ્લાવર છે. અનંત કાંઈ નથી, પણ કોબીના પાંડામાં વચ્ચે ઠંડકના કારણે ત્રસકાયના જીવો ફરતા હોય છે. એ આપણે કાપીએ એમાં છેદાઈ જાય એટલે બને ત્યારે કોબી ન ખાવી જોઈએ. અનંત કાંઈ નથી. બોલો. પત્તા છૂટા કરીને સુધારવાનું. એને પેલે પત્તાની વચ્ચે ઠંડકના કારણે જીવો ભરાયેલા હોઈ શકે છે, જે આપણે પેલા ન પણ દેખાય. એના કારણે બને ત્યાં સુધી કોબી પણ છોડી દેવી જોઈએ. અનંત કાંઈ નથી, પણ ત્રસકાયની હિંસા થવાનો એમાં સંભવ છે. એટલે કોબી ફુલાવર ના લેવા જોઈએ. ફુલાવર. ચાલો બીજી વાત. ચલો ક્લોઝ, ચેપ્ટર ક્લોઝ. બીજો પ્રશ્ન. આપણે અહીંયા એવી રીતે કહેવામાં આવે છે કે અત્યારે જે ઈંડા મળે છે એ વેજીટેરિયનમાં ગણાય છે. અને બીજું એ જે ઈંડું છે એ મરઘી 1.5 દિવસમાં મૂકે, દર 1.5 દિવસે. અને એ જે ઈંડું છે એ અને જેમ કે બીન્સ આવે તે કઠોળ. એ બંને પ્રોટીનમાં ગણાય છે, એ માંસાહારમાં ગણાતું નથી. એ સંયોગ વગરના ઈંડાની વાત કરે છે. સંયોગ કર્યા વગરના ઈંડા થાય છે ને એની વાત કરે છે. એટલે આ છે ને જે જુવાનિયા છે ને કોલેજોના એ લોકો એવા ક્વેશ્ચન કરે છે તો એના માટે તો એ માંસાહારમાં ગણાય કે શાકાહારમાં ગણાય? કોઈ પણ ઈંડાનો વ્યવહાર છે એ આપણે માંસાહારમાં જૈન શાસ્ત્ર પ્રમાણે ગણાય. ભલે સંયોગ વગર થતો હોય તો પણ એમાં જીવની ઉત્પત્તિ છે અને એના માતા પિતા પોષે
તો એમાંથી બચ્ચું થવાનો સંભવ છે. ના થાય તો એ ભલે અંતર્મુખમાં મરી જાય, સમુચ્છિમ હોય, પણ જીવોત્પત્તિનો સંભવ છે. એટલે આપણે સંયોગ વગર થયા હોય તો પણ એને જીવની હિંસા સમજીને શક્ય બને એટલે છોડી દેવા જોઈએ. અને ઈંડાના વ્યવહાર સિવાય ઘણા જ ખાવાલાયક પદાર્થો છે. આટલા નીચે ઉતરવાની આપણે શું જરૂર? ખાવાલાયક ચીજ ના જ મળતી હોય અને આપણે દલીલ કરીએ તો બરાબર, પણ જેમાં જીવની હિંસાનો આમ સંભવ માત્ર હોય તો આપણે એનાથી દૂર રહીએ. કોઈ ઘરમાં સાપ નીકળ્યો ન હોય પણ સાપની સંભાવના હોય ને તો સારું રહેવા ના જોઈએ. રહેવા તો જેમાં જીવની હિંસાની સંભાવના હોય એનાથી પણ દૂર રહેવું જોઈએ. અને બીજું ખાવાની ચીજો ઘણી છે. કઠોળની વાત કરી, કઠોળમાં એક દાણે જીવ હતો પણ એ જીવ ચેવી ગયેલો છે. નિર્જીવ થયા પછી આપણા માણામાં આવે છે. લીલું આવતું નથી, સુકાયા પછી આવે છે. એ જીવની હિંસા આપણે થતી નથી. કુદરતી રીતે એનું આયુષ્ય પૂર્ણ થઈ જાય અને મરી જાય પછી નિર્જીવ થયેલો અનાજ આપણામાં આવે છે. એક તો જીવની હિંસા નથી અને બીજો એમાં એટલો વિકારી સ્વભાવ નથી. એકલો જીવ હિંસા જ કારણ છે એવું નથી. કોકમાં જીવ હિંસા કદાચ ઓછી હોય પણ જેમાં વિકારી તત્વો વધારે હોય તો જીવ હિંસા ઓછી હોય તો ના ખાવા, એવું પણ બને. એટલે આપણે વિકારને પણ જીતવાના છે, હિંસાને પણ જીતવાની, એટલે રોકવાની. એટલે હિંસા ન હોય એ પણ ધ્યાન આપવાનું અને આપણા આત્માને વિકારી ન કરે, નિર્વિકારી રાખે એ પણ જોવાનું. એટલે જેમાં વધારે બહુ વિટામિન્સ હોય, જીવના ચરિત કરે અને જીવને વધારે કામાન કરે, આવા ભાવો પણ ઓછી હિંસા હોય તો પણ એને ખાવા જોઈએ નહીં. આવું વાત છે. એટલે જે તમે દાખલો કીધો કે કેટલાક ઈંડા આવી સંયોગ વગર ઉત્પન્ન થાય છે. હવે સંયોગ વગર થતા હોય તોય સમુચ્ચિમ ઉત્પત્તિ સંયોગ વિના થાય છે. સંયોગ વડે તો ગર્ભની ઉત્પત્તિ થાય, સમુચ્ચિની ઉત્પત્તિ સંયોગ વગર થાય છે. એ સંયોગ વગર થયા હોય તો પણ એમાં સમુચ્ચિમ પંચમી જીવ હોવાનો સંભવ છે. માટે જ્ઞાનીનું વચન પ્રમાણ રાખીને આપણે એનાથી દૂર રહેવું જોઈએ. ગુરુજી તમે કહ્યું ને હમણાં તો આદુ કનમૂળ છે, તો આપણે એની સૂંઠ વાપરીએ છીએ તો એમને કેવી રીતે જવાબ આપો? ના હમણાં જ વાત. હા કઈ વાત. આદુ જે છે એ અનંતકાય છે અને જ્યારે સુકાઈ જાય તો એના જીવો ચવી જાય છે. એટલે સૂંઠ બન્યા પછી એ નિર્જીવ હોય છે. એટલે કદાચ લેવું પડે તો, માંગી હોય તો લેવાની છૂટ નથી. લેવું પડે તો પણ સુકાયા પછી લેવું, લીલું હોય તો ના લેવું, એમ લીલાના નિષેધ છે. સૂકાનું વિધાન નથી કે સૂકું લેવાની છૂટ. હજી નહીં સમજાવ. પણ આપણે સૂકું પણ લઈએ પણ એમાં આપણી અનુમોદના તો થઈ ગઈ ને. આ થઈ તો જાય. લીલું લેવું એવું અમારું વિધાન નથી. લીલું લેવાની, સૂકું લેવાનું વિધાન નથી કર્યું. પણ તમારે ખાવું જ પડે અને ખાવું જ હોય તો છેવટે કમસે કમ લીલું તો ના ખાવું, આમ છે. સૂકું ખાવું એમ વિધાન નથી. હજી નહીં. લીલી વસ્તુ અનંતકાય છે, એનું સુકાયા પછી છૂટ બને છે. એ છૂટ ખાવાની છૂટ એવું નથી લખ્યું. પણ કદાચ એ વસ્તુ લેવી જ પડે, વાપરવી જ પડે અને વાપરવાના જ સંજોગ આવી પડે તો પણ લીલું ના લેવું, આમ વાત છે. વાક્યમાં ઘણો ફરક છે. સુકાયા પછી સૂંઠ બને ત્યારે ખાવાની છૂટ છે એમ નથી. સૂંઠ પણ ખાવાની છૂટ નથી. ખરી બોલું? પણ કદાચ શરીરનો રોગ હોય અને ખાવું જ પડે, એના વગર ચાલે એમ જ ના હોય, ડૉક્ટરે બતાવ્યું હોય અને કદાચ દવા રૂપે લેવું જ પડે એમ હોય તો એ છેવટે લીલું ના લેવું, આમ વાત છે. સૂકું લેવું એમ નથી. બરાબર.
આ વાક્યમાં ઘણો ફરક છે. સાહેબજી આપણે પણ ઇન્ડિયામાં ઘણી બધી આંબેલ શાળામાં સૂટ વાપરે છે, એ ન થવું જોઈએ ને? આ ભલે વપરાય, પણ આંબીલ શાળામાં એવું છે, ઘણા લાંબા આંબીલ કરનારા જીવની શરીરની કાયા વધારે ગેસવાળી થાય નહીં અને તપમાં ટકી રહે એટલા માટે લેવું જ પડે એમ છે, માટે લે છે, પણ લેવાની છૂટ છે એમ નથી. આઘાર રાખીને લાંબો ટાઈમ તપ કરવો હોય તમે એક ને બદલે 2-4 આંબીલો કરી જુઓ, ખબર પડે. એટલે જે લાંબા આંબીલ કરે તો એનું શરીર ગેસવાળું, પિત્તવાળું, વાયુવાળું ન થાય એટલે ઉપાય રૂપે લે છે. લેવા જેવું છે એટલે લે છે એમ નહીં, ફરી લેવાની છૂટ છે લે છે એમ નહીં, પણ શરીર ટકાવવા ઉપાય રૂપ છે માટે લે છે. એ આંબીલમાં પણ જો સૂંઠ વગર જીવન ચાલતું હોય તો સૂંઠ લેવાની છે નહીં. ન ચાલતું હોય, લાંબુ તપ કરવું હોય તો શરીર ટકે એટલા માટે ઉપાય રૂપે લેવામાં આવે છે. ઉપાય રૂપે લેવામાં આવે એનો લેવા જેવું છે એમ નહીં. તો ઘણા ડાયાબિટીસ વાળા ઇન્જેક્શન લે છે એટલે ઇન્જેક્શન લેવા જેવું છે એમ કહેશો? હવે એના વડે સહી ટકે એમ હોય તો છે એ ઉપાય. લેનારને પોતાને પણ પેલું ઘણું ખટકતું હોય છે, એના વડે સહી ટકે એમ ના હોય તો લેવું પડે. એના ફૂટમાં અંજીર શું જોરથી બોલો? અંજીર અંજીર ના ખાવાના, તો અંજીર શું બહુ બીજને લીધે કે એનું બીજું કઈ રીઝન છે? અંજીર બહુબીજ છે, અભક્ષ્ય છે, અનંતકાય નથી. અનંતકાય નથી એટલે અનંત જીવો વાળું નથી. અસંખ્ય જેટલા બીજ એટલા જીવ છે એટલે બહુબીજ કહેવાય. શું કહેવાય? બહુ એટલે ઘણા બીજ વાળું, એને અભક્ષ્ય કહેવાય. જ્યાં સુધી ઓછા બીજ વાળું ખાવાથી આપણો વ્યવહાર ચાલતો હોય તો વધારે બીજ વાળું શું કામ ખાવું જોઈએ? વધારે બીજ વાળું ખાઈએ તો બીજના જીવોનો જે આધાર હતો એ તૂટી ગયો એટલે બીજના જીવો મરી જાય. એટલે અનંતકાય નથી, છે ઘણા જીવો, બહુ જીવો, પણ એક તો વધારે વિકાર કરનારું છે. જે બહુબીજ વાળી વધારે વિટામિન્સ વાળી વસ્તુ હોય એ આપણા શરીરમાં વધારે વિકારી ભાવ લાવે, વધારે ઉત્તેજિત કરી એટલે ન ખવાય. અને એકના આધારે ઘણા જીવ જીવતા હોય, ખાવાથી બધા જીવોને પણ પરિણામે હિંસાનું કારણ બને એટલે ન ખાવું જોઈએ. એટલે બહુબીજને અભક્ષ્ય કહેવાય, અનંતકાય ના કહેવાય. અનંત જીવો નથી, અનંત જીવો નથી એટલે ખાવાની છૂટ છે કે ખવાય એવો અર્થ નહીં ખરો. ઘણી વસ્તુ એવી છે કે જીવમાં અનંત જીવો એટલે ન ખવાય. ઓછા જીવ હોય પણ વિકાર બહુ કરે, તામસી હોય, આત્મામાં વધારે મોહની વાસના લાવે એવા પદાર્થ પણ ના ખવાય, કેમ કે આપણે વિકારથી દૂર રહેવું છે માટે. ગુરુજી, તો પછી ટમેટા અને કાકડીમાં પણ આપણે બધાને એક્સપ્લેન જો ટમાટા પણ બહુ બીજ છે, ન ખવાય ત્યાંથી વધારે સારું એ ખાવું એવું નથી લખ્યું, પણ બધું આપણે ઘણીવાર છોડી શકતા નથી. એકાદી કોઈ વસ્તુ ખાતા હોઈએ એટલે બીજી એક ખાવી આવો નિયમ નહીં રાખવો. જેમ અંજીર છોડવા જેવા છે એમ ટમાટા પણ છોડવા જેવા છે, પણ હવે બધી વસ્તુ કદાચ છોડી ના શકીએ. બોલો, જીવનમાં એકાદી વસ્તુ કોઈ ખાતું હોય એના દાખલાથી બીજી એક ખાવી આવો ન્યાય નહીં રાખવો. જેમ દૂધ, દહીં, ઘી, તેલ 6 વીઘઈ છે, આમાં એકાદી વીઘઈ આપણે ધારો ન ખાતા હોઈએ અને બીજી ખાતા હોઈએ તો બીજી ખાવી આ ખામ શું વાંધો? આવો ન્યાય નથી લાગતો. ઘણા લોકો 6 વીઘઈ નથી છોડી શકતા તો રોજે રોજ વારાફરતી એક વીઘઈ છોડે છે. એમ આપણે બધું ના છોડી શકીએ તો એકાદી વસ્તુ છોડી હોય અને બીજી ખાતા હોઈએ તો ખાઈએ એની હિંસા લાગે. એ અનંતકાય નથી, બહુબીજ છે, અપક્ષિત છે, પણ બધું આપણે આ જીવનમાં છોડી શકીએ તો સારું. ના છોડી શકીએ તો એકાદું ખાઈએ તો બીજું ખાવું એવો નિયમ ન લગાડો. ભાઈ ટમાટા ખાઈએ તો અંજીર ખાઈ શું વાંધો? આવો ન્યાય ન લગાડો. નહીં, અમને છોકરાઓને સમજાવવું હોય તો પછી તમને આ દાખલો સમજાયો હા, કે કોઈ એક વસ્તુ છોડી શકીએ તો બીજી વસ્તુ, એક વસ્તુ ખાતા હોઈએ એટલે બીજી ખાવી એવો નિયમ ના લગાડો. કારણ કે બધું એ ખાતા આપણે ન પણ છોડી શકીએ.
જેમ 6 વિગઈ છે, 6 વિકાર કરનારી છે, પણ 6નો ત્યાગ આપણે એક સાથે નથી કરી શકતા. એટલે કોઈક વારા પરથી એકેનો ત્યાગ કરી બીજે ખાતા હોઈએ, એ કોઈ કે બીજે ખાવ આ એ ખાવ ને કે વિના મારે એવું નહીં ખાવું, એના જેવું આવે છે. વિધેયમાં એક 6 વિધેય હોય ને, એમાં એ કહે છે કે એ જ વસ્તુ આપણે કડાઈ વિધેયમાં વાપરીએ તો ચાલે કે નહીં? કડાઈ વિધેયમાં જો આપણે ગોળ વિધેય લીધી હોય ને ગોળ ન ખાઈએ એમાં પણ પેલા શાકમાં કે દાળમાં નાખ્યું તો વપરાય કે નહીં? તમે ગોળ વિધેયનો ત્યાગ કર્યો હોય તો ગોળ 2 રીતે ત્યાગ કરાય, એક મૂળથી ત્યાગ અને એક દ્રવ્યથી ત્યાગ. એ દ્રવ્યથી ત્યાગ કર્યો હોય તો ગોળનો ત્યાગ થાય, ગોળ જેમાં આવ્યો હોય એનો ત્યાગ ન થાય, એટલે એ ખવાય. અને ગોળ મૂળથી ત્યાગ એમ કર્યો તો ગોળે નહીં ખાવાનો, ગોળ જેમાં આવ્યો હોય એને નહીં ખાવાનો. એમ વિગઈના 2 પ્રકાર હોય છે. હવે ચાલુ કરશું આપણે ભાઈ? હા બોલો. કે આ સંસારમાં ઘણા લોકો પાપ કરે છે, કોઈ પુણ્ય કરે છે, બધું કરે છે, તો પછી એટલે પછી એનો જે હિસાબ કિતાબ કેવી રીતે થાય છે? એવું છે આ ચોપડી લખવાનું રીતું જ નથી કે સરવાળા બાદબાકી કરવા પડે. જ્યારે આપણા આત્માનો પરિણામ સારું કે ખરાબ થાય છે ત્યારે કર્મ બંધાય છે અને એ કર્મ આત્માની સાથે ચોંટે છે. તમને ખબર ના પડે એવી રીતે કર્મ આત્માની સાથે એકમેક થાય છે અને જ્ઞાની એને જોઈ શકે છે. તમે જ્ઞાની બનો, તમે જોઈ શકો, તમારે એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી, હિસાબ આપોઆપ રહી જાય છે. અત્યારે પહેલાં આપણે ચોપડામાં હિસાબ લખતા અને સરવાળા મારતા, બરોબર? હવે કોમ્પ્યુટરમાં ખબર નથી પડી કેવી રીતે લખાઈ જાય છે. એક એન્ટ્રી વાળો બધી એન્ટ્રી થઈ જાય છે. હા, બધી થઈ. એમ તમે થોડું કેળવનાર પામો તો બધું દેખાઈ જશે. બધું અંદર તૈયાર જ છે માલ, પણ બધું મતિ સુખ જ્ઞાન 2 જ હોય, 2ના ઠેકાણા પૂરા નથી. અને કેળવીને દેખાય બધું દેખવું હોય એ કાંથી દેખાય? કહો. તમારા કરતા હિસાબ રાખનારાને બહુ ચિંતા છે કે મારી ભૂલ ના થાય. સમજાય છે? એટલે મને સવાલ ઊભો થાય. જેમ દાખલા તરીકે ભગવાન મહાવીર પ્રભુએ એક પાછલા ભાવમાં દાખલા તરીકે પેલા એમને એ ઊંઘ્યા હતા અને સંગીત ચાલુ રાખ્યું. ત્યાં છે પાછલા ભાવમાં, તમને ખબર નહીં હોય. એ વાસુદેવ હતા એને નોકરોને કહેલું કે મને ઊંઘ આવી જાય, એમને સંગીત બંધ કરાવો. બધે ઊંઘી ગયા. બસ પેલા નોકરો એ સંગીત બહુ સારું ચાલતું ચાલુ રાખ્યું. એ ચાલુ રાખવાના કારણે ભગવાનની ઊંઘ ઉડી ગઈ. એટલે ભગવાનનો જીવ ખીજાયો. પાછલા ભાવની વાતો, ભગવાનના ભાવમાં નહીં. અને મારા કરતાં તમને બહુ સાંભળવાનો શોખ છે, મેં તમને કહ્યું બંધ કરાવ્યું, બંધ ન કરાવ્યું. એ ધગધગતું શીશુ કાનમાં રેડી, નોકરોના કાનમાં, જે નોકરો દાજીને બળી મરી ગયા. હવે એમણે આવું કાર્ય કર્યું એટલે એવું કર્મ બાંધ્યું કે મહાવીરના ભાવમાં એમના કાનમાં ખીલા ન ખાયા. હવે કર્મ ક્યાંથી આવ્યું, કર્મ શેનું બને, કેવી રીતે બંધાણું, એ તો થોડું શાસ્ત્ર ભણો તો ખ્યાલ આવે. કાર્મણ વર્ગના પૂતગલો છે અને આ જીવને પૂતગલો ચોંટે છે અને પૂતગલો કર્મ રૂપે બને છે અને એ આ રીતે ભવિષ્યમાં ફળ આપે છે. જેમ તમારું શરીર આમ તેલવાળું હોય તો તમે આમથી આમ હારો, તમને ખબર ના પડે, પણ હવાની ધૂળ બોલો શરીરને ચોંટે, મેલ થાય અને ઘેર જઈને બી સાબુથી ધોવો પડે. ક્યારે ચોંટી, ક્યાંથી ચોંટી, કશી ખબર ના પડે. એમ આપણા આત્મામાં રાગ, દ્વેષ, મોહ, માયા અને વિકાર આવા પરિણામ આવે એ તેલ કહેવાય. એ આવે એટલે હવામાં રહેલી આવી પૂતગલની રજ આત્માને ચોંટે એને કર્મ કહેવાય. જો પરિણામ રાગવાળા ન થાય, દ્વેષવાળા તો ના ચોંટે, પણ થાય જ. આ બહુ સારું થયું, આ બહુ ખોટું થયું, આમ જીવને કોઈના ઉપર ગમો ને કોઈના ઉપર અણગમો થાય અને એના કારણે આ હવામાં રહેલા પૂતગલો કર્મરૂપી આત્માને ચોંટે, એનો કાળ પાકે ત્યારે ઉદયમાં આવે. એના માટે થોડો કર્મગ્રંથ ભણવો પડે, પછી સમજાય. હવે હું ચલાવશું પૂર્ણાર્થ થઈ જાય.
નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોહે સબ્બસાહુણમ, એસો પંચ નમોકારો સબ્બપાવપણાસણો, મંગલાનંચ સવ્યેસી પરમં અવૈ મંગલમ. આપણે ગઈકાલે યોગસારમાં એક પ્રસ્તાવ પૂરો કર્યો. આજે બીજા પ્રસ્તાવની શરૂઆત કરીએ છીએ. બીજા પ્રસ્તાવની પહેલી ગાથા લઈએ, પાના નંબર 98. સર્વેપી સાંપ્રતમ લોકા પ્રાયસ્તત્વપરાન્મુખા ક્લિશ્યન્તે સ્વાગ્રહગ્રસ્તા દ્રષ્ટિરાગેણ મોહિતા. ગુરુ મહારાજ આપણને આવું સમજાવે છે કે સારા કાળમાં પણ જીવો રાગ અને દ્વેષમાં અંધ બન્યા છતાં કર્મથી બંધાય છે અને સંસારમાં રખડે છે. કયા કાળમાં? સારા કાળ. તો આ તો પેલો કળિયુગ, પાંચમો આરો, જેમાં કેવળી ભગવાન નથી, તીર્થંકર ભગવાન હાલ હાજર નથી, પૂર્વધર મહાપુરુષો હાજર નથી, ખરું ને, ઊંચા જ્ઞાની પુરુષો પણ અત્યારે હાજર નથી. આ રહ્યું સહયું થોડું શાસ્ત્ર છે. આવા કાળમાં આ મોહમાં મસ્ત થયેલા જીવો હું સમજુ તે બરાબર એમ પોતાના આગ્રહમાં ઓતપ્રોત બન્યા છતાં દ્રષ્ટિ રાગના કારણે પેલો ઘણા ચીકણા કર્મ બાંધે છે અને રાગના કારણે ભવમાં રખડે છે. સર્વેપી સાંપ્રતમ લોકા, સાંપ્રત એટલે વર્તમાન કાળમાં પાંચમા આરામાં સર્વે પણ લોકો પ્રાય તત્વપરાન્મુખા, ઘણું ખાઈને ઊંચું તત્વ જાણવાથી બહુ બરો પરાન્મુખ છે, અવળા મુખવાળા, એટલે ઊંડું તત્વ જાણતા નથી. 12 મહિનામાં 2-4 દાડા જ આવે, તે કોઈનો ફોન ગયો હોય તે જીવા આવે. હવે જ્યાં આગળ પાછળ ભૂમિકાનો ખ્યાલ ના હોય, અભ્યાસ ના હોય, એટલે વિષય બરાબર પકડી ના શકાય, સમજી ના શકાય. તત્વ પરાન્મુખ તો ઊંડું તત્વ તો સમજાય જ ક્યાંથી? કર્મ શું વસ્તુ, કર્મ ક્યાંથી બંધાય છે, શેના કારણે બંધાય છે, આપણા આત્મામાં એવું કયું તત્વ છે કે જેના કારણે એને કર્મ લાગે છે. આ બધી વસ્તુ થોડો અભ્યાસ હોય તો જ સમજાય. હવે આપણે બધા આ જીવનનું આજીવિકા હારી ચાલે એટલે આપણા વર્ષો જેટલા સ્કૂલમાં, કોલેજમાં કે એમાં જાય એનો 10મો ભાગ પણ પેલો શાસ્ત્રનો અભ્યાસ કરવામાં ટાઈમ કાઢતા નથી હોતા. હવે જ્યાં કાળમાં વર્ગણા શું, ઔદારિક વર્ગણા શું, ઉદ્ગલ શું, કેટલી વર્ગણા છે, કેવી રીતે જીવની હાથે બંધાય છે, હવે આ બધો અભ્યાસ હોય નહીં એટલે એના વગર તત્વ સમજાય નહીં. એટલે એમને જે જુદી જુદી જાતનું સાંભળવા મળે એમાં જેના ઉપર દ્રષ્ટિ બેસી જાય બોલો અને રાગથી ગમી જાય એમાં જીવ અંજાઈ જાય છે. એને કહેવાય દ્રષ્ટિ રાગ. દ્રષ્ટિ રાગ વડે મોહિતા એટલે મોહાંધ બનેલા જીવો સ્વ આગ્રહગ્રસ્તા, પોતે જે માન્યું હોય એ જ સાચું એવા આગ્રહમાં પીડાયા છતાં ક્લિશ્યન્તે દુઃખી થાય છે. ઘણી વખત તો આપણી બુદ્ધિ ઓછી હોય, સમજાયું, અને એટલા બધા આગ્રહવાળા હોઈએ કે નહીં મને સમજાય છે બધું બરાબર, એટલે પેલો બિચારો સમજાવી મહેનત કરે તો આ જીવ બોલો એક પગથિયું આગળ પાછળ ખસે નહીં, અને એટલા કુતર્ક કરે કે ના પૂછો વાત. આડાવડા તર્ક કરીને બોલનારાની બંધ કેમ કરવી, આવી જીવની મનોવૃત્તિઓ. સમજવાની વૃત્તિને બદલે સમજાવનારાની વાતને તોડવાનો પરિણામ. એટલે આ જીવ એટલા બધા દ્રષ્ટિરાગી બને છે
કે સાચું તત્વ પામી શકતા નથી અને સ્વ આગ્રહગ્રસ્ત પોતે જે માન્યું હોય એ સાચું એવું માનીને એમાં જ ઓતપ્રોત થઈ રહે છે. તત્વ જાણવાની ક્યારેય પણ અપેક્ષા બહુ રાખતા નથી. અને એમાં લગભગ આપણો નંબર છે કે આપણે થોડું સમજીએ ને તો આપણા આગ્રહમાં એટલા ગ્રસ્ત છીએ કે જ્ઞાનીની વાત બહુ સાંભળવા તૈયાર નથી. સમાજના કારણે કદાચ સાંભળવા આવીને બેઠા હોઈએ તો આપણો આગ્રહ આપણે મૂકનારા નથી. આપણા આગ્રહમાં ઘણીવાર સમજાવનારાને આપણા આગ્રહમાં લાવનારા હોઈએ પણ સમજાવનારાને વાતમાં આપણે આવી જઈએ, આવું જીવનું પરિણામ હોતું નથી. એટલે કે દ્રષ્ટિરાગ એટલો બધો ભયંકર છે કે એના કારણે આ જીવો પોતે સમજે એ સાચું એવું માનીને ચાલે છે. એટલે ઊંચું તત્વ જાણવા તૈયાર જ હોતા નથી. એના કારણે સંસારમાં રખડે. આમાં આપણો નંબર ન લાગે એનું બહુ ધ્યાન રાખવાનું. હવે દ્રષ્ટિરાગ કેવી ચીજ છે એ બીજી ગાથામાં સમજાવે છે. દ્રષ્ટિરાગનો અર્થ શું? આપણી દ્રષ્ટિ જેના તરફ જરા આકર્ષાય, પછી એ માણસ ભલે દોસ્તી ભરેલો હોય તો જીવ રાગના કારણે એ વાતને સાચી માની લે અને એના તરફ ખેંચાયેલો જ રહે, એના દ્રષ્ટિરાગ. તો જો દ્રષ્ટિરાગના અર્થ લખે છે ગાથા બીજી, દ્રષ્ટિરાગો મહામોહો દ્રષ્ટિરાગો મહાભવ દ્રષ્ટિરાગો મહામારો દ્રષ્ટિરાગો મહાજ્વર. એ દ્રષ્ટિરાગ એ મોટો મોહ છે. તમે જોજો કોઈ માણસને કોઈના ઉપરનો દ્રષ્ટિરાગ થયો હોય ને તો એને એના તરફથી રાગ છોડાવી મૂળ માર્ગે લાવતા લાવતા આપણો દમ નીકળી જાય. તો એ જીવ કોઈ મૂળ માર્ગે આવે એવો નિયમ નથી હોતો. પેલું એટલો બધો પક્ષ બેઠો હોય છે કે ન પૂછો વાત. અને એની નજરમાં એ જીવ ગુણિયલ દેખાય, એ જીવ સર્વથી વિશિષ્ટ દેખાય. એને રાગ થયો છે એટલે એના જ આંખમાં એ જ દેખાય. એ જીવ તું આટલું મોહાંત ન બન. સર્વે જીવો કર્મને વશ છે. એ જીવમાં પણ ભલે ગુણો છે પણ બીજા દોષો ઘણા છે. આપણે કોઈ વાર દોષો એની અસર કરી લે તો આપણો ભાવ બગડી જાય. પણ આ જીવ એવું માનવા બોલો તૈયાર થતો નથી. એટલા માટે તમને જે દોષ ભરેલા દેખાતા હોય એને પણ પૂજનારા જીવો ઘણા હોય. આવું બને છે દેખો, આપણને જે દોષ ભરેલો જીવ દેખાય, દુરાચારી દેખાય, ઊંચી કોટીનું જીવન સ્વીકારીને પણ ઘણી ભૂલો કરી હોય બોલો એવો જીવ દેખાય તો બોલો એના રાગી જીવો પણ ઘણા હોય છે. એ જીવ આ દ્રષ્ટિરાગ એવો ભયંકર છે કે જીવને ઘણો ભાવ રખડાવનારો છે. એટલે દ્રષ્ટિરાગ એ મહામોહ છે. દ્રષ્ટિરાગ એ મહાભાવ છે ને, એટલે મહાપરાભવ કરાવનારો છે. દ્રષ્ટિરાગ એ મહા અમર મોટું તાવ છે. અને દ્રષ્ટિરાગ એ મહામૃત્યુ છે. મારો છે ને એ આત્માને મારનારો, એટલે મહામૃત્યુ રૂપ છે. બને એટલો આ દ્રષ્ટિરાગ છોડી દેવો જોઈએ. 3 જાતના રાગ આવે: સ્નેહ રાગ, દ્રષ્ટિરાગ અને કામરાગ. કઈ નામ બોલું? દ્રષ્ટિરાગ, કામરાગ અને સ્નેહ રાગ. કોઈના ઉપર સ્નેહ માત્ર થાય એ સ્નેહ રાગ, માત્ર લેવા દેવા ના હોય કઈ પણ પ્રેમ થાય એ સ્નેહ રાગ. અને દ્રષ્ટિરાગ આપણી દ્રષ્ટિમાં એ જ દેખાય, એ સર્વગુણ સંપન્ન દેખાય, એને અનુસરવાનું મન થાય એ દ્રષ્ટિરાગ. અને કામ ભોગની ઈચ્છાથી જેમ પતિ પત્નીને રાગ થાય એમ કોઈ પાત્ર ઉપર કામ વાસનાના કારણે રાગ થાય એ કામ રાગ. વાત સમજાણી? તો સ્નેહ રાગ અને કામ રાગ એ બે હજી જીતી શકાય, રોકી શકાય. કોઈના ઉપર કામ વાસના થઈ હોય
છતાં કાં તો ભોગ ભોગવ્યા પછી રાગ શાંત થાય, અને કાં તો તત્વો સમજાવનારા મળી જાય કે ભાઈ આ પરસ્ત્રી છે, પરપુરુષ છે, આપણે આનાથી સંબંધ ના કરાય, તો પણ જીવ માર્ગે કોકવાર આવી જાય. પણ આ દ્રષ્ટિરાગ એ બંને કરતાં વધુ ભયંકર, કે જીવ એમાં અંજાયો છતો એના જ ગુણો ગાય, એના દોષોને જીવ દેખે જ નહીં, અને એની પાછળ અંજાઈને ફરે. એટલે દ્રષ્ટિરાગના 4 વિશેષણ લખ્યા કે મહાન તાવ છે, મહાન રોગ છે, મહાન મૃત્યુ છે. જેમ બને તેમ બોલો આપણે એમાંથી દૂર રહેવું જોઈએ. માટે કોઈના પણ ઉપર રાગ કરો તો રાગ કરતા પહેલા આપણે બરાબર જોવાનું કે એનામાં ગુણો છે કે નહીં. ગુણો હોય તો એ ગુણો પૂરતો જ રાગ, બોલો ગુણો, બાકી દ્રવ્ય સાથે સંબંધ નહીં રાખવાનો. બજારમાં લેવા જઈએ કોઈ વસ્તુ, મરચું લેવા જઈએ સમજો, તો મરચામાં જેમ જેને જેમ વધારે તીખાશ હોય એ લઈને ખરીદીએ ને, હા કે ના? પણ તીખાશ ન હોય, કલર બહુ સારો હોય, તેમાં રંગાઈ જઈએ ખરા, હા કે ના? મરચામાં તીખાશ ના હોય, બોલો ઓછું, અને કલર બહુ સારો હોય, તો અંજાઈ જઈએ ખરા? કઈ તો બોલો. કલર નો મોહ સારું કલર સારું જોઈને લઈને આવ્યા, અને તીખાશ બરાબર ના ઓછી હોય, શાક દાળમાં નાખ્યું અને જોઈએ એવું તીખું ના થયું, મોડું થયું શાક, તો મરચા આપનારા ઉપર ગુસ્સો તો નહીં કરો ને? કહેવાનો મારો અર્થ એ છે હાલો કે આપણે મરચું તીખાશ માટે ખરીદીએ. હવે આપણે તીખાશ જોઈ નહીં અને કલરથી અંજાઈ ગયા, અને બરાબર જોઈએ એવી તીખાશ શાકદાળમાં આવી નહીં, તો જેમ મરચું આપનારા ભાણીએ એમ અહીંયા પણ ગુણો ના હોય, બોલો, અને ખાલી રૂપરંગ જોઈને અંજાઈ જઈએ, એના શિષ્ય બની જઈએ, તો આ ભાવ આપણો બગડી જાય. નાની આપણે આવું, તમે કોઈના રૂપરંગમાં ના અંજાઈ જાઓ. આપણે ગુણના ખપી છીએ, ગુણ લેવાના છે. એટલે ગુણ જેનામાં સારા ખીલ્યા હોય એના ગુણનું આલંબન લેવાનું, પણ એનામાં અંજાઈને એના પક્ષપાતી નહીં બનવાનું. તો સમજાય એવી વાત છે. એટલે મેં મરચાનો દાખલો આપ્યો. દાખલો બરાબર. હવે મરચા લેવા જાવ તો જોજો જાય. પતિતભ્યમ જનૈ સર્વૈ પ્રાય કાલાનુભાવત પાપો મત્સર હેતુસ્તદ નિમિત્તિષુ અસૌ સતામપી. જો પહેલા બીજા ત્રીજા આરામાં પણ આવા રાગમાં અંજાયેલા જીવો બોલો સંસારમાં ડૂબ્યા છે. ખરું સારા આરા હતા ને તોય જે જીવો રાગમાં પડ્યા બોલો એ જીવો સંસારમાં ફસાયા, રખડ્યા છે. ભગવાન મહાવીર પ્રભુ વિચરતા હતા, એવા સારા કાળમાં પણ જે પુરુષ કોઈ પર સ્ત્રીમાં અંજાયા કે કોઈ સ્ત્રી પર પુરુષમાં અંજાયા અને દુરાચારના માર્ગે ગયા, તો એ રાગના કારણે પેલો સંસારમાં રખડ્યા છે. તો હવે સારા કાળમાં પણ રાગ જો જીવને આવું રખડાવનાર બને તો બાકીનું વાક્ય તમે જ બોલો. વિષમ કાળમાં બોલો આવો જીવ રાગ કરે અને કોઈ કોઈનામાં અંજાઈ જાય, દૂષિત માણસ હોય એની પાછળ ફરનારો થઈ જાય, તો આપણું આ મહામૂલ્યો ભાવ બોલો ચાલ્યો જાય. એટલે કહે છે કે મહાપુરુષોએ બતાવેલી વાતને બરાબર સમજવી, સાંભળવી અને સ્વીકારવી જોઈએ, પણ આવી રીતે કોઈમાં બહુ રાગાંત બનવું નહીં. જો કાલાનુભાવત પાંચમા આરાના કાળના પ્રભાવથી પ્રાય ઘણું કરીને સર્વૈ જનૈ પતિતવ્યમ, લગભગ આ કાળ પ્રભાવ એવો છે કે સર્વે જીવો ડૂબનારા વધારે છે, બોલો પડનારા વધારે છે, તરનારા જીવો બહુ ઓછા છે.
એટલે પ્રાય મત્સર હેતુ આ દ્રષ્ટિરાગ એ ઈચ્છાનું કારણ બને છે. તમને આમના ઉપરનો ગુણ નવો ને રાગ થયો એટલે તમે બધા 22 જણની આંખમાં ખટકો કે આ જીવ ખોટા માર્ગે જાય છે, આ જેની પાછળ ભટકે છે એ માણસ બરાબર યોગ્ય નથી અને આ જીવને ફસાવશે. એટલે મત્સર હેતુ આપણે ખોટો રાગ કરીએ કોઈના ઉપર તો ઘણા માણસોને બોલો ઈર્ષ્યાનું કારણ બને, ઘણા માણસો આંખમાં ખટકે, કોઈક માણસો આપણે મોઢે કહી શકે, કોઈક માણસો ન પણ કહી શકે કે મૂકો મારવા દો, એને પડશે ત્યારે સમજાશે, એમ કરીને છૂટી પણ જાય. પણ આ જે રાગ આપણે દુઃખ આપનારો બોલો છે ને છે. માટે આ દ્રષ્ટિરાગ સજ્જનોને પણ પીડા ખાય છે. સત્તામપી સારા માણસો પણ જો કોઈમાં અંજાઈ ગયા, એક પગથિયું ચૂક્યા, બાકીનું હવે સમજી લો, ફરી એમાંથી નીકળવું બહુ મુશ્કેલ છે. હું કોઈનું નામ આપીએ ને એ સારું ના કહેવાય, સમજાય છે? સમજી લો, જે મુનિપણામાં હોય છતાં કોઈ સ્ત્રીમાં કે સાધ્વી મહારાજ કોઈ પુરુષમાં અંજાઈ જાય અને એમાં મોહમાં ફસાઈ જાય તો પડતી થયા વગર બોલો રહે નહીં. એટલે સજ્જન આત્માઓને પણ આ રાગ પાડનારો બને છે. એટલે શક્ય બને એટલું આપણે આપણી મર્યાદાથી બહાર વધારે કોઈમાં પણ બોલો રાગથી અંજાવું નહીં. કારણ કે રાગ હોય એ જીવને વધારે દ્વેષનું અને દુઃખનું કારણ બને. એટલે રાગ જ પેલો કાઢવા જેવો. એટલે ભગવાનનું નામ પણ વિત રાગ પાડવામાં આવ્યું. શું નામ? એમણે રાગ અને દ્વેષ બે છોડ્યા છે ને, આ કે ના? તો વિતરાગ નામ પાડ્યું, એવું વિત દ્વેષ નામ પાડ્યું, શું વાંધો હતો? તો કે રાગ હોય તો દ્વેષ આવે જ, જો રાગ જાય તો દ્વેષ ક્યારેય ના આવે. આ વસ્તુ ગમે તો જ આના ઉપર અણગમો થાય, સમજાય છે? પણ કોઈને જે વસ્તુ કોઈને ગમતી ના હોય, જે ઉદાસીન હોય, એને અણગમો પણ ક્યારેય થાય નહીં. એ જીતવા લાયક જો કોઈ હોય તો રાગ છે. મને રાગ એ જ આપણે નચાવનાર છે, રાગ એ જ આપણે ડૂબાડનાર છે. એટલે બને એટલો કોઈ પણ વસ્તુમાં રાગ કરવો નહીં, અને કરીએ તો ઉપર ચલો, મર્યાદા વાળો, છોડો વધારે છોડી શકીએ. આવા રાગમાં જવું પણ અતિશય રાગમાં જવું નહીં. એટલી વાત. શ્લોક 4. મોહ ઉપદ ચિત્તાતે મૈત્યાદિ વીર સંસ્કૃતા સ્વયં નષ્ટા જનમ મુગ્ધમ નાશયંતિ ચ દિગહા. જે જીવો સમજો રાગના મોહથી અંજાયેલા છે, કોઈ સ્ત્રી કોઈ પુરુષના રાગમાં અંજાઈ હોય, કોઈ પુરુષ કોઈ સ્ત્રીના રાગમાં અંજાયો હોય, તો એટલો બધો એની પાછળ ફરે અને એના દોષિત જીવન હોય તો એને સતી જેવું જીવ માને, ઉત્તમ જીવ માને. કારણ રાગ છે ને, રાગી દોષાન ન પશ્ચેતી, રાગી જે બીજાના દોષને દેખે નહીં, એને બધું ગુણ જ દેખાય. એટલે મોહથી હણાયું છે ચિત્ત જેનું, એવા આ જીવો મૈત્રી આદિ વડે, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ, આવી 4 સારી ભાવના, એ ભાવનાઓ તેનામાં આવે જ નહીં. એ ભાવનાઓથી અસંસ્કૃત, સંસ્કાર નહીં પામેલા, ભાવનાઓ વિનાના, ભાવનાઓથી જેનું ચિત્ત વાસિત થયું નથી, એવા આ જીવો સ્વયં નષ્ટા, સ્વયં પોતે સારા માર્ગથી ભૂલા પડેલા છે. અને પરમ જન્મ મુગ્ધમ નાશેતી, ભોળા જીવોને આવા મોહમાં ફસાવે છે. એક જીવ કોઈ પરમ પાત્રમાં ફસાણો બોલો તો પોતે પણ પડે છે, બોલો બીજાને પણ એમાં પાડે છે. આવું આ મોહ રાજાનું નાટક છે. મારે શક્ય બને ત્યાં સુધી આવી મોહ દશામાં અંજાવું જોઈએ બોલો નહીં. મોહને જીતવા જીવે પ્રયત્ન કરવો જોઈએ. ચાલો શ્લોક 5. પરે ઈદમતિ મૈત્રી મુદિતા ગુણ મોદનમ ઉપેક્ષા દોષ માધ્યસ્થમ
કરુણા દુઃખ મોક્ષ દી. આમ જો જેને જેના ઉપરનો અતિશય દ્રષ્ટિરાગ થયો હોય બોલો એને બધા એના ગુણો દેખાય, એના દોષો એને દેખાતા નથી. એટલે આ જીવ એમાં અંજાઈ જાય છે. અંજાઈ જાય છે એટલે એમાં એટલું બધું મોહાંત બને છે કે જીવ પતનને પામે છે. એટલે આપણે આપણા ચિત્તને નિર્વિકારી રાખવા, નિર્મોહી રાખવા 4 ભાવના બતાવે છે. કેટલી ભાવના? મૈત્રી ભાવના, પ્રમોદ ભાવના, કરુણા ભાવના, બોલો માધ્યસ્થ ભાવના. નામ તો બોલો. મૈત્રી, પ્રમોદ, કરુણા. હવે 4 ભાવના ક્યાં ભાવવી, એના પાત્રો કયા હમે? આમ જો તો આ દુનિયામાં કેટલાક જીવો આપણાથી વધારે ગુણિયલ છે. બહુ રૂપાળા છે એમ નથી કીધું હું, ગુણિયલ. કોઈનામાં જ્ઞાન ઘણું, કોઈનામાં વિનય ઘણો, કોઈનામાં તપ ઘણો, કોઈમાં ધર્મ ઘણો આપણા કરતા. એને ઊંચા દરજ્જાવાળા આપણી અપેક્ષા. સમજાણું? કેટલાક જીવો આપણી સાથે સમાન દરજ્જાવાળા, આપણે આ બીજે કશું કરતા હોય એ બી કરતો હોય, આપણે ક્લાસમાં આવતા હોય એ પણ આવતો હોય, આપણે ધર્મનું ભણતો હોય એ બી ભણતા હોય, એટલે આપણી સમાન દરજ્જાવાળા. કેટલાક આપણાથી નીચા દરજ્જાવાળા. તો ત્રણે બોલી જાઓ. આપણાથી ઊંચા દરજ્જાવાળા, સમાન દરજ્જાવાળા, હીન દરજ્જાવાળા. 3 થયા ને? તો જે અધિક દરજ્જાવાળા છે આપણાથી ઉપરી વધી, સત્તાથી ઉપરી નહીં હો, ગુણથી ઉપરી. આપણાથી વધારે ભણેલા, આપણાથી વધારે જ્ઞાનવાળા, આપણાથી વધારે તપવાળા, આપણાથી વધારે સારા ચારિત્રવાળા એવા જીવોને જોઈને પ્રમોદ ભાવના. બોલો પ્રમોદ એટલે રાજી થવા. આપણા ગામમાં આ 2 ડાયા માણસો બહુ સારું છે. અવસર આવશે કંઈક પૂછાશે. પૈસાદાર છે તો શરમે ઊભા રહે છે. આવ પૈસા વગર તો તકલીફમાં કોણ ઊભા રહે? એટલે પૈસાદારને જોઈને રાજી થવું, ગુણિયલને જોઈને પણ રાજી થવું. પ્રમોદ ભાવના. કઈ ભાવના? હશે તો કામ આવશે ને. તો જે જીવ આપણાથી જેટલો ઊંચા દરજ્જા વાળો એને જોઈને કાયમ પ્રમોદ ભાવના. બોલો આપણી સાથે સમાન ગુણ વાળા જે જીવો હોય એની સાથે મૈત્રી ભાવના. બેઠક ઉઠક, આપણી મુશ્કેલી એને કહેવાની, એની મુશ્કેલી આપણે સાંભળવાની, આપણે એને રસ્તો બતાવીએ, એ આપણે રસ્તો બતાવે તો દિલ હળવું થાય. સમજાય છે? સન્માનની સાથે મૈત્રી ભાવના, સમાનની સાથે મૈત્રી, અતિ ગુણિયની સાથે પ્રમોદ ભાવના. હવે આપણાથી ઓછા ગુણવાળા એના ઉપર કરુણા ભાવના. બોલ ભાઈ તારે શું કામ છે, બેસ. શું મુશ્કેલી છે, આમ કહેવાનું. પ્રેમથી બેહાડવાનું અને એની વાતની દુઃખને સાંભળવાનું અને શક્ય હોય તો આપણે ઉપાય કરવાનો. આપણે દુઃખી હોઈએ અને સુખી માણસ આપણા ઉપર દયા કરે તો આપણે રાજી થઈએ કે નહીં? હા કે ના? તો એ નાટક આપણે પેલા ઉપર પણ કરવાનું નહીં કરવાનું? ત્યાં નહીં કરવાનું. હવે કેમ ચાલે? વાત મારી સમજાય છે કઈ? બોલો આપણાથી ઊંચા દરજ્જા વાળા જેટલા જીવો હોય એને જોઈને રાજી થવું, હાથ જોડવા, માથું નમાવવું, બોલો એમની સેવા કરવી, એના ગુણો આપણામાં આવે. જેટલા સમાન દરજ્જા વાળા હોય બોલો એની સાથે બેઠક ઉઠક લેવડ દેવડ, આ છોકરા છોકરીની લેવડ દેવડ પણ સમાન દરજ્જા વાળા હાથે કરવા. અધિક દરજ્જા વાળા હાથે કરીએ રોજ પીડાયેલા રહેવું પડે. ઈ દરજ્જા વાળા હાથે કરીએ બોલો તો આપણું મન કાયમ કચવાયા કરે. 2 પાત્ર સમજાયા. ત્રીજું પાત્ર આપણાથી નીચા દરજ્જા, એના ઉપર કરુણા. યાદ રહેશે? અને જે જીવોની સાથે આપણે કંઈ લેવડ દેવડ નથી, કોઈ ઓળખાણ પીછાણ નથી, અને એવા જીવો અતિશય પાપી છે, બોલો અતિશય, એવા જીવોની ઉપર માધ્યસ્થ ભાવ. જેમ હવે સાપ છે એ જ્યાં જાય ત્યાં કોઈને કરડે, બોલો જ્યાં જાય ત્યાં કોઈને
કરે નહીં. એ જન્મથી જ કરવાનો સ્વભાવ લઈને આવ્યો છે. એના ઉપર માધ્યમ હોય એ એમની રીતે વર્તે. હવે એની જેમ જે કસાઈ હોય એ જન્મ્યાથી પેલો માંસાહારમાં બેઠેલો છે, એને તમે ગમે એટલું સમજાવો તે સમજવાનું નથી અને આપણા પરિચયમાં આવવાનું નથી. એટલે 4 જાતના જીવો બોલો. કેટલાક આપણાથી ઊંચા ગુણવાળા, કેટલાક સમાન ગુણવાળા, કેટલાક ઓછા ગુણવાળા અને કેટલાક અપરિચિત, વધારે દુર્ગુણવાળા. આવો કાલે ભેદ કરી દીધો. આપણાથી અતિ ગુણવાળાની સાથે પ્રેમ, અહોભાવ, હાથ જોડવાના, પગે લાગવાનું, એની સેવા કરવાની. કારણ આપણે ઊંચા ગુણવાળા છે એનો ગુણ આપણામાં આવે. જે સમાન ગુણવાળા છે બોલો એની સાથે મિત્રતા, મૈત્રી ભાવ. ઓછા ગુણવાળા છે એના ઉપર કરુણા ભાવ અને પાપી જીવો છે એના ઉપર માધ્યસ્થ ભાવ. આ ગાથામાં આવું લખે છે. જુઓ, પરે હિતમતી મૈત્રી, જે બીજા જીવો છે એના હિતનું ઈચ્છું એ મૈત્રી ભાવના. અને ગુણ મોદનમ મુદિતા, બીજામાં ગુણો દેખીને હર્ષ કરવો એ પ્રમોદ ભાવના. અને ઉપેક્ષા દોષ માધ્યસ્થમ, જે દોષથી ભરેલા જીવો હોય એની ઉપેક્ષા કરવી એ માધ્યસ્થ ભાવના. અને કરુણા દુઃખ મોક્ષથી, દુઃખી જીવોના દુઃખને છોડાવવાની બુદ્ધિ, દુઃખી જીવોમાંથી દુઃખને દૂર કરવાની બુદ્ધિ એ કરુણા ભાવના. મહાપુરુષોએ આવી ભાવના લખી છે. હવે એની જગ્યાએ આપણે બીજી 4 ભાવનાઓ ગોઠવી દીધી છે. એમ કહું એના નામ કહું. જે આપણે અધિક ગુણી છે બોલો, જેને જોઈ રાજી થવું જોઈએ, પ્રમોદ ભાવ. ત્યાં જ ઈર્ષ્યા ભાવના બોલો. આંખમાં એ જ ખટકતો હોય કે સાલો કાલે મારા ભેગો આવ્યો તો આજે બહુ પીછાદાર થઈ ગયો. આંખમાં એ ઝેર જેવો લાગતો. અજીતની સાથે પ્રમોદ ભાવનાને બદલે ઈર્ષ્યા ભાવ. આપણું પતન કેમ થાય છે? આ ભાવના ખોટી છે. બોલો, સમાની સાથે મૈત્રી ભાવના હોવી એવું આમાં કીધું, પણ એની સાથે સ્પર્ધા ભાવના, હરીફાઈ. બાજુમાં દુકાન હોય તો એનાથી આપણે વધારે કેમ વેપાર આવે ને આપણે કેમ વધારે પૈસા થાય એને આદિ હરીફાઈ. બીજા આદે હરીફાઈ કરીએ એવું તાકાત નથી. એટલે પેલામાં ઈર્ષ્યા ભાવના બોલો, સરખાની સાથે સ્પર્ધા ભાવના. આપણાથી નીચા દરજ્જાના હોય એના ઉપર કરુણા ભાવના કરવાનું આમાં કીધું. એને પેલા એની તિરસ્કારની ભાવના. જરા ગરીબ માણસોને આવ્યો તો પગની પાટું મારીએ ત્યારે આખો કરશે સારા આખો તો અહીં શું હોય આમ જ બોલીએ એ કાં કલ્યાણ થાય. ત્રણેય ભાવના સમજાણ બરાબર. હવે 4થા નંબરની વાત કરી, જેની કઈ લેવડ દેવડ નથી બરોબર, એ પાપી છે એના ઉપર માધ્યસ્થ ભાવના કીધી. પણ જ્યારે નવરા પડીએ ત્યારે જેટલા આપણા હાજર હોય એના સિવાયના આવા 4થાની જ વાત કાઢી. કારણ કે અહીં તો કોઈની વાત કાઢી એનું ઉપરાણું લીધા મળી જાય. તમે બેઠા હો તો તમારી તો વાત ના થાય, પણ તમારા ઘરવાળાની વાત ના થાય કે તમારા પક્ષકારની વાત ના થાય, તમે એનું ઉપરાણું લો. એટલે 4થાની વાત કરીએ. એટલે જે આવા જીવ હોય એની ઉપર જીવ નિંદા કરે. આ જીવ આવો છે, આ જીવ આવો છે, આ જીવ આવો છે. નિંદાની ભાવના. કારણ કે એનો કોઈ પક્ષ લેનાર છે નહીં અને એનો અહીંયાથી જેટલું બરાબર કાઢ્યું હોય એટલી નીકળી જાય. 4 ભાવ નામ બોલી જાઓ. બોલો, અધિક ગુણી ઉપર ઈર્ષ્યા ભાવના. બોલતા તો સમાન ગુણી ઉપર સ્પર્ધા ભાવના. છાનો છો રાતે વધારે આગળ વધવા મહેનત કરે અને આપણે હીન ગુણ વાળા ઉપર તિરસ્કારની ભાવના અને પાપી માણસ ઉપર નિંદાની ભાવના. આપણા જીવનમાં લગભગ આવું હોય છે. ન હોય તો સારું હોય બધું. આપણે બધા ઉપર એવું કલંક લગાવતા નથી, પણ લગભગ આપણે સંસારમાં છીએ આવી ભાવનાથી ભરેલા છે. એટલે મહાપુરુષો કહે છે કે આવી ભાવના તો છોડ, આ કર્મ બંધાવનારી ભાવના છે.
અને આપણે સંસારમાં વધારે રખડતા હોય તો આવી ભાવનાના કારણે રખડીએ. અને એ જીવ આવી હલકી ભાવનાઓ તજી દે અને આવી ભાવના ભાવ. હવે જુઓ ભાવના. શ્લોક નંબર 5. પરે હિતમતી મૈત્રી. જે આપણી સાથે સમાન જીવો છે એના હિતની વિચારણા કરવી એ મૈત્રી ભાવ. સરખે સરખા હોય તો એનું કલ્યાણ કેમ થાય, આપણાથી એનું કલ્યાણ કેમ થાય, એનાથી આપણું કલ્યાણ કેમ થાય. ટેકો લઈએ, સાથ લઈએ, કોનાથી મૈત્રી હોય તો. મુદિતા ગુણ મોદનમ. અને બીજાના ગુણોની અનુમોદના કરવી એ પ્રમોદ ભાવ. આપણા ગામમાં 2-4 ડાયા માણસો છે, સારું છે કે અવસર આવશે તો બોલો સલાહ લેવા થશે. 2-4 પૈસાદાર માણસો છે તો સારું છે, ગામની સરમે પણ અવસરે ઊભા રહેશે. ભલે પૈસા આપે કે ના આપે તો હશે તો આશા રખાશે. એમ કોઈની પાસે ધન જોઈએ, કોઈની પાસે બુદ્ધિ જોઈએ, કોઈની પાસે ગુણો જોઈએ, ખૂબ રાજી થો. વાત બરાબર. ત્રીજી ભાવના ઉપેક્ષા દોષ માધ્યસ્થ. કોઈનામાં ઘણા દોષો હોય તો એની ઉપેક્ષા કરવી. હવે કર્મવત જીવો કયા દોષિત નથી હોતા હોય એમ કહીને એના ઉપર આમ દાજ કરીએ, દાંતી આપી લઈએ એટલે કંઈ સારું થઈ જાય એવો નિયમ નથી. પેલું એની ઉપેક્ષા કરવી. અને કરુણા દુઃખ મોક્ષ દી. જે જીવો દુઃખી હોય એને દુઃખમાંથી છોડાવવાની ઈચ્છા કરવી એ કરુણા ભાવ. યાદ રહેશે. સારી ભાવનાઓ નામ તો બોલી જઈએ. નામ બોલો. પ્રમોદ ભાવના, મૈત્રી ભાવના, કરુણા ભાવના. આપણાથી ચડિયાતા પાત્ર ઉપર પ્રમોદ ભાવના, આપણા સમાન પાત્ર ઉપર મૈત્રી ભાવના, આપણાથી નાના પાત્ર ઉપર કરુણા ભાવના અને પાપી જીવો ઉપર. યાદ રાખજો. જો તમે યાદ રાખશો તો એમાં તમારું કલ્યાણ, હું યાદ મારું કલ્યાણ. બેઠું ભાઈ, હું યાદ રાખી તમારું કલ્યાણ નહીં થાય, તમે યાદ રાખશો મારું કલ્યાણ નહીં થાય. આપણે જ આપણા જીવનમાં લાવવાનું છે. અને આ કંઈ અઘરું નથી. અહીં તમે કંઈ દાડા 5 માળા ગણજો કે 10 નોકરો ગણજો, ટાઈમ નથી. આ તો ગુણો છે. ગુણોમાં ટાઈમ આપવાનો નથી હોતો, પ્રકૃતિને બદલવાની હોય છે. આપણી માનવ ભાવ પામ્યા તો જ આપ સમજી શકીએ છીએ. પશુ પક્ષીનો ભાવ પામ્યા હોત તો આવું સમજવાય મળત નહીં, સમજાવનારે મળત નહીં. ઊંચું જીવન પામ્યા છીએ તો આપણને જ્ઞાનીઓનો યોગ મળે છે, તો આપણે આપણા જીવનને સુધારીએ. ચાલો આગળ. શ્લોક 6. મૈત્રી નિખિલ સત્વેષુ પ્રમોદો ગુણશાલીષુ માધ્યસ્થમ અવિનેષુ કરુણા દુઃખ દેશુ ધર્મ કલ્પદ્રુમ સેતા મૂલમ મૈત્યાદિ ભાવના યૈ ન જ્ઞાતા ન ચ અભ્યસ્તા સદેશામતિ દુર્લભ. ફરી એમની આની આ વાત બીજી રીતે દોહરાવી છે કે મૈત્રી નિખિલ સત્વેષુ. મૈત્રી ભાવના સર્વે જીવો ઉપર કરવી. મેં તમને સમાન જીવો ઉપર સમજાય. મુખ્યપણે આપણી મિત્રતા સર્વ જીવો કરતાં સમાન ઉપર હોય. બેઠક ઉઠક, આપણી અહીંયાની વાત, સામેનાની અહીંયાની વાત સરખા હોય એને સાંભળીએ તો આપણે મદદગાર થઈ શકીએ. એ આપણને મદદગાર થાય. એ અર્થમાં મેં તમને કીધું. એમણે એમ કીધું અહીંયા કે સર્વ જીવો પર મૈત્રી ભાવ. મિત્તી મેં સતો ભૂયેશુ. એટલે સર્વે જીવો ઉપર મૈત્રી ભાવના રાખવી. એટલે કોઈ ઉપર કસાય ના કરો, કોઈ ઉપર કસાય નહીં કરો. કેમ કસાય આપણને સંસાર વધારનારો છે. કસ એટલે સંસાર, આ એટલે વૃદ્ધિ. કસ અને આ જેનાથી જન્મ જરા મરણ વધી જાય અને આપણો જીવ સંસારમાં રખડે, બોલો એનું નામ કસાય. તો આ કસાયને જીતવા માટે જ મૈત્રી ભાવના છે. બને ત્યાંથી સર્વ જીવો ઉપર આવો મૈત્રી ભાવ રાખો. પછી બીજું, પ્રમોદો ગુણશાલીશું. જે જીવો ગુણશાલી હોય એટલે ગુણવાળા હોય. બોલો આપણાથી તપમાં અધિક હોય, આપણાથી જ્ઞાનમાં અધિક હોય, આપણાથી વિનયમાં અધિક હોય. એ ગુણ આપણામાં એટલો નથી
એમનામાં છે એ જોઈને આપણે ખૂબ પ્રમોદ ભાવના તો આ ગામમાં જેટલા ધનવાન માણસોને જોઈએ એ જોઈને રાજી થઈએ ને. હા કેજો ભાઈ, બધાની વાત સંમત છે? આંખમાં એ જ ખટકતા હોય. વાત સાચી. એ રીતે જે જીવ તપસ્વી હોય, જે જીવ ત્યાગી હોય, જે જીવ વિનયવાળો હોય, એ જીવ પર આમ અહોભાવ કે આ જીવમાં જે ગુણ છે એવા ગુણો હજુ મારામાં બોલો આયા નથી, મારામાં આવા ગુણો ક્યારે આવે એમ સમજીને ગુણી જીવોને જોઈને બહુ પ્રમોદ ભાવ. માધ્યસ્થમ અવિનયેશુ, જે અવિનિત જીવો, વિનય વગરના, ઉદ્ધત, તોફાની, ક્રૂર આવા જીવો ઉપર માધ્યસ્થ ભાવ. જેમ સાપ, વીછી, હવે બધા જીવો જન્મ્યા ત્યાંથી બોલો બીજા ડંખ મારવાની ટેવાયેલા છે ને. હવે એના ઉપર રોષ કરીએ એટલે સાપ ઝેર મૂકી દે. સાપ પોતાનું ઝેર મૂકે નહીં અને આપણે રોષ કરીએ એનાથી આપણને કર્મ બંધાય, પેલાનું ભલું થાય નહીં ને આપણું નુકસાન થાય. આવો ધંધો કરાય? બોલો આપણા ગ્રાહકને શેઠને લાભ થાય નહીં ને આપણા પૈસા જાય, આવો ધંધો કરાય ખરો? તો સામેનો જીવ ઝેર મૂકે નહીં અને આપણે દાંતિયા પીલીએ, સાલો આવો છે, સાલો આવો છે, આમ જોરથી કસાય કરીએ, એમાં આપણને ચીકણા કર્મ બંધાય. તો આ ધંધો નુકસાન ઉદ્યોગનો છે. બોલો સાહેબ, નુકસાન. તો ચિંતન કરો, સમજાશે. અને સાપને જોઈને પણ ક્યારેય ગુસ્સે નહીં થવાનું. બહુ એટલું એ કરડે એમ છે એટલે આપણે મરી જઈએ કે જેને કરે મરી જાય એટલે આપણે એનાથી દૂર રહેવાનું. બહુ બહુ તો કદાચ લાકડાથી પકડાય તો પકડીને જંગલમાં નાખી દેવાનું, પણ એને મારવાનું નહીં. એ પણ એક જીવ છે, બેસે છે. હવે સાપ જેવાને મારવાની ના પાડે તો કોઈ માણસને મરાય આપણાથી? તો કોઈના ઉપર હાથ ઉગામવાનો રહ્યો? બોલો જોજી ભાઈ, બોલતા નથી પણ એમ કે છે કે આ જો હામે બોલીએ નહીં તો પેલું માથે ચડી બેનું શું કરું? હું તો એમના વતી મૂકું છું કે જો આપણે બોલીએ નહીં ગઈ તો બહુ ડાય થઈ જાય. ચાલો ભાઈ, તમને એવું વિવેકથી બોલતા આવડે ને એને દબાવતા આવડે તો તમને એટલી મેં છૂટ આપી, પણ તમારે કસાયમાં નહીં આવવાનું, એને દબાવવા પૂરતું બોલવાની છૂટ. એવો વિવેકથી બોલતા આવડશે? બોલો, એ જેટલો ગુસ્સામાં આવે એને દોઢા ગુસ્સામાં આપણે અને એનું બગડે, આપણું બગડે. માટે લખે છે કે માધ્યસ્થમ અવિનય, જે અવિનિત જીવો, પાપી જીવો, જે આપણે સમજવાના નથી, ગમે એટલું કહીએ તો માર્ગે આવવાના નથી, આવા જીવો પર માધ્યસ્થ ભાવ. કયો ભાવ? એ જીવ કર્મને વશ છે, એવી દશાને પામ્યો છે, એનો કાળ પાકશે ત્યારે શું થશે? મૂકો માથા ભેગું. એમ સમજીને આપણે સાપને બહાર નખાઈએ છીએ. સાપ તો કહું છું, બાકી એવા ઝેરી જીવો બી ઘણા હોય. માણસ ડગલે પગલે ગુસ્સો કરતા હોય, ડગલે પગલે જૂઠું બોલતા હોય, ડગલે પગલે બોલો મારામારી કરતા હોય, કોઈને સમજાય સમજે નહીં. એવા જીવોથી બને એટલું દૂર રહેવું. એટલે માધ્યસ્થ ભાવ કે કોઈ પુણ્યશાળી જીવથી આ જીવોમાં સમજણ આવે એવી અપેક્ષા રાખે. કરુણા દુઃખ દેઈશું, છઠ્ઠી ગાથાની છેલ્લી લીટી. દુઃખ દેઈશું, જે દુઃખી જીવો છે એના ઉપર હૃદયની કરુણા. હૃદયની આપણા સગાવાલા હોય ને, બોલો એના કામ તો ઘણી વાર કરીએ. બોલો એના કામ તો, અને કામ એટલા માટે કરીએ કે આપણે એક કામ કરીએ તો આપણા અવસરે 5 કામ એક કરે, અને જો અવસરે એક કામ ના કરે તો બધું મગજ મારે. એના અવસરે મેં આ કર્યું, મેં આ કર્યું, અને બોલવાનું આવે તો સંભળાવી પણ દે કે તમારા અવસરે મેં ખડે પગે ઊભા રહ્યા, તમે દેખાય નહીં. આ બધી લેવડ દેવડની પ્રક્રિયા છે. એટલે અહીં દુઃખી જીવો પર કરુણા. જે જીવો શરીરથી દુઃખી, રોગથી દુઃખી, ધનથી દુઃખી, કોઈ વિદ્યાથી ઓછું ભણેલા, આવા જીવો પર કાયમ કરુણા કરવી.
આપણાથી થાય એટલી પણ બોલો એને મદદ કરવી, થાય એટલી વધારે નહીં. આપણે આર્ત ધ્યાનમાં જઈએ એવું નહીં, પણ એના ઉપર ઉપકાર કરવાનો ભાવ રાખવો. જેમ આપણે કોઈનાથી ઓછા છીએ અને આપણા ઉપર વધારે ધનવાળો, વધારે જ્ઞાનવાળો દયા કરે તો આપણે ખૂબ રાજી થઈએ અને આશીષ આપીએ. આ જ વાત આપણાથી ઓછા ધનવાળા હોય એને પણ આ દશા હોય કે નહીં? તો બધું યાદ રાખવા જેવું છે. પેલો અધિક શક્તિવાળા ઉપર પ્રમોદ ભાવના, સમાન શક્તિવાળા ઉપર મૈત્રી ભાવના, આપણાથી ઓછી શક્તિવાળા ઉપર કરુણા ભાવના અને પાપી જીવો ઉપર માનસિક. બીજી ગાથા કે આ ચારે ભાવનાઓ શું છે? કર્મ ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ છે. ધર્મ છે ને, કર્મ ધર્મ કલ્પ ધ્રુમસ્ય, ધર્મરૂપી જે કલ્પવૃક્ષ એનું એતા મૂલમ. આ મૈત્રી આદિ ચારે ભાવનાઓ ધર્મનું મૂળ છે. હવે મૂળ હોય તો વૃક્ષ ઉગે, બોલો. એમ આ બધી ભાવનાઓ એ મૂળ છે. કોનું? કલ્પવૃક્ષનું. કલ્પવૃક્ષ ઉગે ઈચ્છાઓ પૂરી થાય ને, તો ઈચ્છાઓ પૂરી કરવી છે. હા, તો પછી મૂળને સિંચવાનું, ઉખેડી નાખવાનું, તો આ મૂળને વધારવાનું. ચારે ભાવનાઓ એ કલ્પરૂપ ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ છે. એ ન જ્ઞાતા ન અભ્યસ્તા. જે જીવોએ આ ચારે ભાવનાઓને જાણી નથી, ચારે ભાવનાઓનો અભ્યાસ કર્યો નથી, ચારે ભાવનાઓ જીવનમાં લાવી નથી, બરોબર છે? સ તેસામ અતિ દુર્લભ. તે જીવોને સાચો ધર્મ જીવનમાં આવવો અતિ દુર્લભ છે. તો આપણે અતિ દુર્લભમાં જવું છે કે સુલભમાં રહેવું છે? સુલભમાં રહેવું છે. સુલભમાં રહેવું હોય તો આ ચાર ભાવનાઓથી આપણા હૃદયને સંસ્કારિત બનાવવા. આપણા ઉપર કોઈ કરુણા કરે, દયા કરે, આપણને વધારે લાઈનમાં ચડાવે તો રાજી ખરા કે નહીં? એમાં આગળના બે માંથી એક તો બોલો. હા, તો હવે આપણાથી જે દુઃખી હોય બોલો એને એનું કામ કરવાની ફરજ આપણી આવે કે ના આવે? આપણે તે કેવું લાગે? તમારી શક્તિ હોય એટલું જ કામ ભલે ના કરો, પણ મનમાં ભાવના તો એવી રાખો કે કોઈ દુઃખીને હું મદદગાર થાઉં, અને જે મારા ઉપર ગયા છે એમના ગુણોનો હું સ્વીકાર કરું. બેઠું ચારે ભાવનાઓ આપણા જીવનને ઉત્તમ બનાવનારી છે. આ ચારે ભાવનાઓ કલ્પવૃક્ષ રૂપી ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ છે. જે જીવોએ આ ચાર ભાવનાઓ જાણી નથી, જીવનમાં એનો અભ્યાસ કર્યો નથી, તે જીવને આ ધર્મ મળવો અતિ દુર્લભ છે. ધર્મને સહેલો કરવો આપણા હાથમાં છે, બોલો દુષ્કર કરવો પણ આપણા હાથમાં છે. માનવ ભાવમાં જ બોલો આ બધું જોવા, જાણવા, સાંભળવા મળે છે. અહીંથી મરીને આ પશુ પક્ષીના ભાવમાં જશું ને ત્યારે કોઈ આવું સંભળાવવાનું નથી, કોઈ આવું કહેવાનું નથી. એટલા બધા પુણ્યશાળી છીએ કે જ્ઞાનીના આપણને આવા વચનો મળ્યા છે. તો વારંવાર સાંભળતા સાંભળતા કંઈક આપણું હૃદય પીગળે અને માર્ગે આવે. બેઠું ભાઈ. શ્લોક 8મો. અવો વિચિત્રમ મોહાન્ત્યમ તદંધૈર્ય જનૈ દોષા સંતોપી ઈક્ષન્તે પરે સંતોપી નાત્મની. આમ જો દુનિયામાં જેને આંખ ના હોય, આંધળો હોય, એને પોતાનું કંઈ ના દેખાય, બીજાનું કંઈ ના દેખાય નહીં ને. પોતાનું બી કપડું બગડ્યું હોય કચરામાં ના દેખાય અને બીજાનું ના દેખાય, બરોબર? પણ આ મોહનો દોષ અને એનો અંધાપો એવો છે જુદી જાતનો. બોલો, મોહનો અંધાપો જુદી જાતનો છે. શું જુદી જાતનો છે? તો એને કવિ ઘટના કરે જુઓ. અવો વિચિત્રમ મોહાંત્યમ. આ મોહ રાજાનું અંધપણું બહુ ચિત્ર વિચિત્ર છે. તદ અંધૈ જનૈ
મોહથી આંધળા બનેલા જે જીવો એના વડે પરે દોષા અસંતો અપીક્ષંતિ, બીજામાં ન હોય એવા દોષ દેખે છે. બોલો જરા. બીજામાં અને પોતાનામાં હોય એ દોષને દેખતો નથી. જો આગળ દોષા અસંતોપીક્ષંતે પરે, અને સંતોપી ન આત્મની, પોતાનામાં દોષ હોય એ દેખે નહીં અને બીજાના ન હોય એ પણ દોષ દેખે. કોઈ માણસ પુરુષ કોઈ સ્ત્રી હાથે તો કોઈ સ્ત્રી કોઈ પુરુષે ઉભા વાત કરતા હોય તો આપણી આંખમાં ખટકે, કેમ આમ વાત કરતા હશે, કેમ એકલા ઉભા હશે, ને પોતે હાથ ઠેકાણે એકલો ઉભો રહે, વિચાર જ ના કરે. એક દ્રષ્ટાંત આપે. એટલે બીજામાં ન હોય એવા દોષો દેખ્યા જ કરે છે અને પોતાનામાં હોય એવા દોષો દેખતો. આ અંધાપો જુદી જાય. પેલો અંધાપો પોતાનું ના દેખાય, બીજાનું ના દેખાય, દુનિયાનો આંખ ના હોય. પણ આ મોહ રાજાનો અંધાપો એવો જ પોતાને ગુણિયલ દેખાય છે. બોલો, મારામાં કોઈ દોષ છે જ નહીં, મારા જેવો કોઈ સારો માણસ જ નથી, એવું જોઈએ. અને બીજાના જીવમાં કોઈમાં રાત્રિ ભોજનનો દોષ દેખે, કોઈમાં કંદમૂળ ખાતો દોષ દેખે, કોઈ જૂઠું બોલતું દેખે. તમે માણસ હું જૂઠું બોલો છો, પણ તું ડગલે બોલે જૂઠું બોલે નથી. થોડું ચિંતન કરીએ તો થોડી આ વાત સમજાય. આપણે આપણા જીવનું કલ્યાણ કરવું છે એટલે મહાપુરુષો આપણને આવું સંભળાવે છે. કંટાળતા નથી ને તો ચલાવીએ. બોલો ભાઈ, નહીં તો મહાપુરુષોની વાણી મહાપુરુષો મારી રાખી. આગળ ચાલો. 9મો 10મો શ્લોક, પાના નંબર 115. જો ભાઈ આપણે 8:30નો ટાઈમ આપ્યો તો 8:30 થઈ ગયા છે. જેને કોઈને જવું હોય એ જઈ શકે. બરોબર છે. આપણે થોડું ચલાવીએ છીએ, જેને જવું હોય એ જાય. મધ્યમ દર્શનમ મુખ્યમ આખંડાની અપ્રાણીતુ, મધ્ય આગમાસાર પરક્યાસ્તુ અસારકા, તાત્વિકા વયમ એવન્ય ભ્રાંત સર્વેપી અતાત્વિકા ઇતિ મત્સરીણો દુરોત્સારિતા તત્વસારત. આ જીવ જ્યારે રાગ અને દ્વેષથી બહુ આમ ભરેલો હોય છે ને તો કેવો હોય છે. આપણા જ વાક્યો એમને લખ્યા બધા, વાંચો અંદર. મધ્યમ દર્શન મુખ્ય, હું જે માનું છે એ બહુ સાચું. બોલો, મારું દર્શન સાચું, મારું શાસ્ત્ર સાચું, હું કહું છું એ જ બધું મુખ્ય છે. પાખંડાની અપરાણી, અને બીજા બધાના શાસ્ત્રો પાખંડ છે, માયા છે. મારું શાસ્ત્ર સાચું, બોલો, બીજાના બધા શાસ્ત્રો પાખંડ. હું કહું છું એ જ સાચું, બીજા બધાનું જૂઠું. મધ્ય આગમ સાર, હું જે શાસ્ત્ર ભણ્યો કે મેં જે શાસ્ત્ર લખ્યું એ જ સાચું. પરક્યાસ્તુ અસારકા, બીજાનું અસાર. આપણે એક ચોપડી કદાચ લખી હોય ને તો હાથ જણે બતાવીએ, મેં લખ્યું એ સાચું, મેં લખ્યું એ સારું, બીજા બધાનું એટલું સારું નહીં. તાત્વિકા વયમેવ, અમે સાચું તત્વ જાણનારા, અન્ય ભ્રાંતા સર્વેપી, બીજા બધા તત્વથી ભ્રાંત છે, અતાત્વિક છે, સાચા તત્વ જાણનારા નથી. આવું આ જીવ માને છે. ઈર્ષ્યાથી ભરેલો આ જીવ, બોલો, કાયમ આવું હોય છે. મત્સરી ન, મત્સરી ઈર્ષ્યા, ઈર્ષ્યાથી ભરેલા આવા જીવો તત્વ સાર, સાચા તત્વરૂપ સારથી ઘણા દૂર રહેનારા હોય છે. એની દ્રષ્ટિએ પોતાની જાતને સારી માને, બાકી તત્વ દ્રષ્ટિએ જોઈએ તો આવા જીવો બોલો સાચા માર્ગથી બહુ દૂર હોય છે. તો આમાં નંબર નથી લખાવો કે લખાવો છે? કઈ ખોટો ખરા નથી લખાવો. તો આવા બધા વાક્યો બહુ જે લખ્યા છે એને બહુ ધ્યાન રાખીને સાંભળવાના અને સમજવાના. હું તાત્વિક છું, મારું વચન તાત્વિક છે, બીજા બધા પાખંડી છે, આવું નહીં બોલવાનું. બીજા પાસે પણ
સાચું તત્વ હોઈ શકે. આપણે વિનય ભાવે જેની પાસે સાચું તત્વ ને સારું તત્વ દેખાય એને શીખવાનું. આપણી પાસે જે તત્વ આવ્યું હોય અને સાચું ને સારું હોય તો બીજાને ભણાવવાનું. ક્યારેય એકદમ ગુપ્ત પણ નહીં બનવાનું અને બીજાથી અળગા પણ નહીં બનવાનું. જ્યાં લાભ દેખાય એની પાસેથી લેવાનું, લાભ દેખાય એને આપવાનું. બજારમાં માલ વેચવા બેસી 2 પૈસા મળતા હોય તો ગ્રાહક બહુ રૂપાળો આવ્યો તો જ માલ આપીએ ને. કદરૂપો આવ્યો હોય તો માલ આપીએ, હાકે ના ત્યાં કેવું સમજી. અને અહીંયા આપણે કોઈના પક્ષમાં ખેંચાઈ જઈએ, આ બધું બરાબર નથી. આપણી બુદ્ધિને ઠેકાણે લાવવા માંગે છે કે જીવ તારે તત્વો સાથે સંબંધ છે, જીવના રૂપ સાથે કા સંબંધ છે. શુક્ર તું આવું સમજે છે. મહાપુણ્યએ આપણને આ માનવનો ભાવ મળ્યો. બીજા કોઈ ભાવમાં આ તત્વ સમજાતું નથી. કૂતરા બિલાડીના ભાવમાં આવા સમજાય? જીતુભાઈ, કૂતરા બિલાડીના ભાવમાં આપણે હોઈએ તો આ વાત આપણને સમજાયેલી છે. દેવનારકીના ભાવમાં પણ આ વાત નહીં સમજાતી. નારકીના જેવો દુઃખમાં હશે, દેવોના જેવો ભોગમાં હશે. મનુષ્યમાં પણ બોલો આ જૈન કુળ સિવાય બીજા કુળમાં જન્મ્યા હોઈએ તો આવી ઊંચી વાતો સાંભળવાય નથી મળતી. સવારથી સાંજ સુધી પૈસા કેમ કમાવા અને જીવન કેમ જીવવું એની ગળમથલમાંથી બોલો ઊંચા આવતા નથી. કમાતા હોઈએ તો પણ વધારે કેમ કમાઈએ અને ઉપર નામ કેમ લખાઈએ એમ જ ઊંચા પચ્યા છીએ. એટલે માનવ ભાવમાં જ આ તત્વ મળે. એમાં પણ જૈન કુળમાં જ મળે. જૈન કુળમાં પણ બહુ ઊંચા સંસ્કાર વાળું ઘર હોય તો જ મળે. એટલે કે છે કે હે જીવ તું નિરર્થક આ જીવન ગુમાવ નહીં. કંઈ ના થાય કંઈ નહીં. આવા શાસ્ત્રો તો વાંચો, ભણો. વાંચવાને ભણવામાં તો બીજું કંઈ અપવાસ કરવામાં સહી શું કહી જાય બોલો. નૌકાવળી કરવામાં ઊંઘ આવી જાય, નૌકાવળી હાથમાંથી પડી જાય કદાચ. ચોપડીમાં આમ જ થાય. એ ચોપડી હોય તો ભાઈ ચોપડી પડી જાય. હવે આ જીવ કા કરે કહો. એટલે આત્માનું કલ્યાણ કરવું હોય તો આવા ઉત્તમ સાહિત્યનો યોગ રાખે. છેવડી વિચારધારા આપણી સારી રહે, પરનો ઉપકાર કરવામાં આપણો સમય જાય અને આમાં આપણું પણ કલ્યાણ થાય. 11મો શ્લોક. યથા હતાની ભાંડાની વિનશ્યન્તે પરસ્પરમ તથા મત્સ્યો અન્યોન્યમ દોષગ્રહાત ઈ હતા. જેમ વાસણ હોય ને, વાસણ એક કુંડીમાં ભેગા કરીએ, બોલો આ ધોનાર પૂછો, જેમ જેમ નીચે ધોઈ નીચે એક મૂક્યું બીજું બીજા ત્રીજું, તો પરસ્પર સ્ટીલના વાસણો હોવાથી અથડાયા છતાં અવાજ કરે. અવાજ કરે ને એ લખ્યું છે. જો યથા એટલે જેમ, આ હતાની ભાંડાની, ભાંડ એટલે વાસણ, આ એટલે અથડાયા છતાં પરસ્પરમ વિનશ્યન્તિ. આ તો હજી સ્ટીલના છે, પણ જો માટીના વાસણ આવા હોય, અથડાયા હોય તો ફૂટી જાય, વિનાશ પામે. એક વાસણ બીજા વાસણ સાથે, બીજું ત્રીજા સાથે અથડાયું છતું અવાજ કરે અને વિનાશ પામે. બરોબર? તેવી રીતે મત્સરીણ ઈર્ષ્યાળુ જીવો અરસપરસ એકબીજાના દોષ ગ્રહણા, દોષો જોવાથી હતાહા એટલે સંસારમાં ડૂબે છે. એ કે હાલો આ રાતે ખાય છે, બીજો કે આ ચોરી કરે છે, બીજો આ જૂઠું બોલે, પણ તું કેવો છે એ નહીં જોવાનું. તો જેમ આપણે બીજાનું જોઈએ એમ કોક આપણે જોવે ને. એટલે પરસ્પર અફળાયા છતાં બોલો વાસણની જેમ વિનાશના માર્ગે જાય છે. એમાં નામ નોંધાવું છે નથી નોંધાવું, તો એમાંથી નીકળી જવાનું. બરોબર ને? તો બોલો આપણે કોઈનો પણ દોષ જોવાનો નહીં. અને જો કદાચ તો પણ હિતકારી ભાવે કહેતા આવડે તો કેવો, નહીં તો ગળી જવાનું. આ જગતમાં
દોષવાળું કોણ નથી, બધામાં થોડા ઓછા બધા દોષો છે એમ સમજીને કરી જાઓ. કદાચ કોઈ જૂઠું બોલ્યો, કોઈ ચોરી કરી, તો જગતમાં કોઈ નાની મોટી કરતા જાય છે. જીવને એવો ભાવ થયો, હે જીવ, તારે આ જોઈને શું કામ, તું શું કામ તારા વિચાર બગાડે છે, એમ કરી આપણા જીવને આપણે સમજાવવાનું. વાત બે છે, ટાઈમ મળે તો ગુજરાતી વાંચો, બહુ હિત શિક્ષા વાળો આ ગ્રંથ છે. આપણા આત્માનું હિત થાય એવું આપણે કામ કરવાનું. 118મું પાનું, 12મી ગાથા. પરમ પતંતમ પશ્યંતિ ન તુ સ્વં મોહિતા કુર્વંત પરદોષાણામ ગ્રહણમ ભવ કારણમ. આમ જો, કદાચ કોઈએ દીક્ષા લીધી છોડી દીધી હોય, કાં કોઈએ ચોરી કરી હોય, કાં કોઈએ જૂઠું બોલ્યો હોય, કોઈએ કોઈનું ખૂન કર્યું હોય, આવા દોષો બોલો કોઈએ સેવ્યા હોય, અને લગભગ છાપામાં આવા દોષો વધારે આવતા હોય. અમારે તો ગુજરાતી છાપા હોય, ગુજરાત સમાચાર સંદેશ, લગભગ 50-80% કિસ્સા આ જ હોય. આને આનું ખૂન કર્યું, અને આની ચોરી કરી, અને આનું આમ કર્યું. આપણા બધાની બુદ્ધિ, આપણા બધાની દ્રષ્ટિ બીજાના દોષો જોવામાં બોલો અને દોષોને જ પારખ ઓળખવામાં એટલી બધી રચી પચી રહેલી છે કે જીવ પોતાની જાતને જોતો જ નથી. પોતાની જાત તો આમ સર્વોપરી હોય એમ લાગે છે. સર્વોપરી સમજાણી, સૌથી ઊંચી, બહુ ચોખ્ખી, પોતે છાનું છાનું જૂઠું બોલતો હોય, ચોરી કરતો હોય કે વાત છુપાવતો હોય, પણ કોઈને કે નહીં, અને બીજાની વાતને જોયા કરે. પછી સંસાર કેમ થરાય? આ 5મો આરો બોલો હવે, કળિયુગનો પ્રભાવ, અને આપણા બધાના માણસ પણ આવા. એ લખે છે જો, પરમ પતંતમ પશ્યંતિ, બીજાને પડતો દેખે છે પણ સ્વમ ન, પોતાને જીવ દેખતો નથી. મોહિતા, મોહથી મોહિત થયેલા જીવો બીજાને પડતો દેખે, એ બીજાએ કંઈ ભૂલ કરી હોય તો તરત નજરમાં લે છે. પોતે ભૂલ કરી હોય બોલો એ નજરમાં લેતો નથી. પરદોષાણમ ગ્રહણમ કુર્વંત, બીજાના દોષોને ગ્રહણ કરવાનું કામ કરતો જીવ. ભવ ભ્રમણમ, ભવમાં ભટકવાનું જ કામ કરે છે. નવરા બેઠા હોઈએ, અહીં તો સારું છે, ઘઉંના ઘરમાં જવું હોય છે, ઓટલા પૈસા નથી હોતી. અમારે હિન્દુસ્તાનમાં ઓટલા પૈસા બહુ હોય. ઓટલા બધા ભેગા થાય, જેટલા ભેગા થયા હોય એટલાની કોઈ અવળી વાત ના કરે, બધા બેઠા હોય. બરોબર, 5 જણા ભેગા થયા હોય તો 5ની વાત ના હોય, છઠ્ઠાની વાતો હોય, જેનો આમાં કોઈ સંબંધ ના હોય. એટલે લેવા દેવા વગર છઠ્ઠો માણસ જે કામ પાપ કરતો હોય, સાલે એને આમ કર્યું, સાલે એને આમ કર્યું, અરે ભાઈ તારે હું લેવા દેવા? એ બેઠો ને ઘરે કે ને. પણ આ જીવની આવી દશા છે કે પોતાના દોષો જીવ નથી જોતો, અને પારકાના દોષો કયા કરે. અને આ ભવ ભ્રમણ કારણ, ભવમાં ભટકાવનારું જો કોઈ હોય તો આ જ તત્વ છે. માટે આપણે આટલું યાદ રાખો કે કામ વગર કોઈ દાડો ગામના બીજા જીવોની વાત બહુ કરવી નહીં. કામ વગર બોલો ગામના બીજા જીવોની બહુ વાત કરવી નહીં. એટલે કહેવાનું છે, જેની ભૂલ થઈ હોય એ રૂબરૂ મળે, કહેવાય એવું હોય, અને કહેવાથી સુધરે એવું લાગે તો કહેવાનું, પણ ગામને મળે એની વાત નહીં કરવાની. આટલો સુધારો થાય ને તો એ રાગ દ્વેષ ઓછા થાય, અને રાગ દ્વેષ ઓછા થાય તો વહેલું આપણા આત્માનું કલ્યાણ થાય. બોલો ફરીથી. આ શ્લોકની અંદર એક પેટા શ્લોક લખ્યો છે, કાર્યમ ચ કિંતે પરદોષ દ્રષ્ટ્યા કાર્યમ ચ કિંતે પર ચિંતયા
વૃથા કદમ ખીચ્યસે બાલબુદ્ધિ કુરુ સ્વકાર્યમ તે સર્વમ અન્ય. શાસ્ત્રમાં આવી ગાથા છે, હે જીવ, તારે પરદોષ દ્રષ્ટ્યા બીજાના દોષો જોવાથી શું ફાયદો, અને પારકાની ચિંતા કરવાથી પણ તને શું ફાયદો? વૃથા ફોગટ, હે જીવ, બાળ બુદ્ધિ વાળા, તું કેમ ખેદ પામે છે? તારું પોતાનું જે કામ હોય એ કર ને, બીજાનું કાર્ય જોઈને કામ શું આપે? પેલું પણ જીવ હંમેશા બીજામાં જ નજર નાખે, બીજાની ભૂલો કાઢે. એક ભૂલો આપણે થતી હોય તો. શ્લોક 13 યથા પરસ્ય પશ્યંતિ દોષાન યદિ આત્મનસ્તથા સૈવ અજરામરત્વાય રસરે સિદ્ધિસ્તદા નિર્ણા. કેવો સરસ શ્લોક છે, જો આમ જુઓ. જેમ પરના દોષો જીવ દેખે છે, યથા પરસ્ય પશ્યંતિ દોષાન, આ જીવ રાત દાડો આવું કરે છે, આવું કરે છે, આવું કરે છે, આમ પારકાના દોષો દેખે છે, તો એ નજર જો બદલી આગળ પોતાના યદિ આત્મનસ્તતા, જો પોતાના દોષ દેખવા મળે તો પોતાના દોષો કાઢવા પોતાના આધીન છે, સુધરી જાય ને તો અજરામર પદને પામતા તાળી વગાડી એટલી વાર લાગે. શૈવ અજરામરત્વાય, આ જ અવસ્થા અજરામર પદ પામવા માટે રસ સિદ્ધિ, રસની સિદ્ધિ જેવું છે. તો કંઈક સુધારો થશે ને આપણો. રાગ દ્વેષ વિના ભૂતમ સામ્યમ તત્વમ યદુચ્યતે સ્વસંસીનામ કોતત તેષામ પ્રદૂષણ દાયિના. આમ જો રાગ અને દ્વેષ આ બે મોટા આત્માના શત્રુ, એના વિના એ ચાલ્યું જાય અને સંભાવ દશા આવે તો સાચું તત્વ કહેવાય. રાગ દ્વેષ વિના ભૂત, રાગ દ્વેષ વિનાનું સામ્ય તત્વ, સમતા ભાવ, એ જ સાચું ઊંચું તત્વ છે. હવે સમતા ભાવ ક્યારે રહે? પરના દોષો ન દેખો તો. એ લખે છે સ્વસંસીના, પોતાની પ્રશંસા કરનારા અને પરદૂષણદાયીના, બીજાને દૂષણ આપનારા, એવા તે જીવોમાં આવું સમતા તત્વ ક્યાંથી આવે? કહો. આપણે રાત દાડો બીજા દોષો જોઈએ ને, તો જ્યારે બીજો માણસ આપણાથી થોડો આગો ખસે એટલે એની નિંદા ચાલુ થાય, આવેશ જ ચાલુ થાય. એટલે કે જે સમતા ભાવ આવે ક્યાંથી? સમતા ભાવમાં આવું છે ને, વિતરાગતા ક્યારે આવે? સમતા ભાવમાં આવીએ તો. વાતે સમતા ભાવની કરીએ, પણ આવી દશા જો જીવ કેળવે નહીં તો કલ્યાણ થવું બહુ થોડું મુશ્કેલ છે. રાગ દ્વેષ વિના જે સામ્ય તત્વ જે છે એ પોતાની પ્રશંસા કરનારા અને પરનું દૂષણ આપનારા, એમાં આવું તત્વ આવતું નથી. માને અપમાને નિંદાયામ સ્તુતવા લોષ્ટુકાંચની જીવિતે મને લાભા લાભે રંકે મધિકે શત્રુ મિત્રે સુખે દુઃખે ઋષિકાર્થે શુભાશુભે સર્વત્રાપ્ય એકત્વમ તત્વમ તદ્ભેદ્યતામ પરમ. જો આવા સામસામા વિરોધી બે તત્વોના નામ લખે, એ બેમાં કોઈ પણ તત્વ આપણા સામે આવે તો ક્યારેય પણ કોઈમાં અંજાવું નહીં. કોઈમાં જો માન મળે કે અપમાન મળે, બોલો. આપણું મોઢું ક્યારેય માન મળે ત્યારે મલકાવાનું નહીં, અપમાન મળે તો દુભાવવાનું નહીં. એને આપણી ચર્યા બરાબર ના લાગી હોય તો ના સ્વીકારી હોય. એ જીવનો જેવો ભાવ. ખુદ ભગવાનની વાણી અભવે જો નથી સમજતા, નથી સ્વીકારતા, તો ભગવાન કેટલા ઉપર ખોટું લગાડે? બોલો. કોઈના ઉપર તો ભગવાન ખોટું ના લગાડે તો ભગવાનના શિષ્ય તરીકે કંકાતા એવા આપણે ખોટું લગાડાય નહીં. તો કાલે આપણે સુધરી જાવ.
માને અપમાન, માન મળે કે અપમાન મળે, નિંદા એમ સ્તુતવા, કોઈ લોકો આપણી નિંદા કરે, કોઈ આપણી સ્તુતિ કરે. આપણું વર્તન જેને અનુકૂળ પડ્યું એ પ્રશંસા કરવાની, આપણું વર્તન જેને પ્રતિકૂળ પડ્યું એ નિંદા કરવાની. તો એ નિંદા એની પ્રતિકૂળતાથી થાય છે. એ જ તારે ગભરાવાની હું જરૂર, અને સ્તુતિ કરી તારે અભિમાન કરવાની હું જરૂર. એને આપણાથી લાભ થયો તો એને વખાણ કર્યા, એને લાભ થયો એટલે વખાણ કર્યા, એને બરાબર લાભ ના થયો તો એને નિંદા કરી. લોસ્ટું કાંચને, લોસ્ટું માટીનું ઢેફું હોય કે સોનાનો ઢગલો હોય, બે ઉપર સમાન. જીવિતે મરણે, જીવન વધે કે મરણ આવે, લાભ અલાભે, ધનાદિનો લાભ થાય કે અલાભ થાય, રંગ કે મહર્થી કે, કોઈ રંગ એટલે ગરીબ માણસ હોય કે સુખી માણસ હોય, શત્રુ મિત્ર, આપણી સામે શત્રુ આવે કે મિત્ર આવે, સુખ આવે કે દુઃખ આવે, ઋષિકાર્થ, ઋષિ કે ઇન્દ્રિય, અર્થ એટલે વિષય, શુભાશુભે, મનગમતા ઇન્દ્રિયના વિષય આવે કે અણગમતા આવે, કોઈ દૂધપાક પૂરી પીશે બોલો જાય કે કોઈ ખીચડી શાક આપે, એટલે ઊંચો ખોરાક આપે કે હલકો ખોરાક આપે, આપણે પેટ ભરવું હોય ખાઈ લેવાનું બસ. આમાં રાજી નારા થવાની હું જરૂર? આવા બધા વિષયોમાં સર્વત્રાપી યદ એકત્વ, સર્વ ઠેકાણે જે જીવ એકતાને રાખે છે, સમાનતાને, પેલું તત્વમ તદ ભેદ્યતા પર, આ જ સૌથી ઊંચું તત્વ છે. આપણે આવા પરિણામવાળા થવાનું. જીનેશ્વર પ્રભુનું આ માર્ગ છે કે રાગ ઓછા કરો, દ્વેષ ઓછા કરો. લોકો અનુકૂળ પડશે વખાણશે, પ્રતિકૂળ પડશે નિંદશે, એનો પરિણામ છે. તારે આમાં અંજાવાની શું જરૂર? આવી જગ્યાએ સંભાવમાં રહેવું, બંનેને એક માનવા, એ સૌથી ઊંચું તત્વ છે. બેઠું ચાલો હવે આ પ્રમાણે આજે આપણે 16 ગાથા સુધીના અર્થ કરીએ છીએ. બાકીના અર્થ હવે આવતીકાલે સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસ્ત્રમ.